ચાલો પેલા એલટીમાં આજે ક્વેશ્ચન હતો એ શું કહેવા માંગે છે જો પેલા આ એક આખે આખો આપણી પાસે કેપિટલ એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ હતો. કેપિટલ એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ હતો, રાઈટ. અને એની ઉપર આ બીડ હતા. બીડનું માસ આપણે અહીંયા સ્મોલ એમ મેં તમને કીધું. ટૂંકમાં આવી રીતનો રોડ હોય તો મોટી બીડ એટલે પેલા મોતીનો દાણો કેવો આવે એવા બે મોતીઓ અહીંયા ભરાયેલા છે. અને આ જે છે એ ઇનિશિયલી ઓમેગા 0 એન્ગ્યુલર વેલોસિટીથી રોડ આવી રીતના રિવોલ્વ કરે છે. અને અહીંયા બે બીડ ફસાયેલા છે, સ્મોલ બીડ જેનું માસ સ્મોલ એમ છે, ઓમેગા 0 ઇનિશિયલ છે. અચ્છા, જે રોડ છે એ રોડનું માસ કેપિટલ એમ, એલ લેન્થ અને યુનિફોર્મ રોડ છે. ક્વેશ્ચન એમ કે છે ફાઇન્ડ એન્ગ્યુલર વેલોસિટી, ધેટ મીન્સ કે મારી ઓમેગા જોઈએ છે, ઓફ રોડ when small bead reaches at the end of the rod. એટલે આવી રીતના એ આમ રોટેટ કરે છે અને રોડ રોટેટ કરે છે એટલે રોડની ફ્રેમમાં તમે ઉભા રહ્યો તો એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે, કારણ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેન્દ્ર ત્યાગી બળ તો આભાસી બળ છે. એટલે તમે કંઈ તમારી બેચ ઉપર બેઠા બેઠા એમ ન કહી શકો કે બીડ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. તમારી રોટેટિંગ ફ્રેમમાં જવું પડે, પછી તમે એમ કહી શકો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગ્યો હશે અને એને કારણે બીડ એન્ડ સુધી પહોંચ્યા. આપણે એ ચિંતા નથી કરવાની કે બીડ એન્ડ સુધી કઈ રીતે પહોંચ્યા, કારણ કે એને કીધું જ છે ક્વેશ્ચનમાં કે બીડ એન્ડ સુધી પહોંચે છે. બટ મેં તમને કીધું કે એન્ડ સુધી પહોંચ્યા હશે એની માટે રિસ્પોન્સિબલ ફોર્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હશે. અને બીડ અહીંયા પહોંચ્યો ને બીડ અહીંયા પહોંચ્યો ત્યારે રોડની એન્ગ્યુલર વેલોસિટી કેટલી છે ત્યારે આપણને જે પૂછે છે એ એન્ગ્યુલર વેલોસિટી જે ઓમેગા પૂછે છે એ રોડ માટે પૂછે છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો ફાઇનલ સિચ્યુએશન કંઈક આવી ગઈ છે છોકરા. હું આની આ જ ફિગરમાં તમને ડ્રો કરીને આપું કે અહીંયા આ બીડ આમ પહોંચી ગયો છે, અહીંયા બીડ આમ પહોંચી ગયો છે અને ઓમેગા 0 એ ઓમેગામાં કન્વર્ટ થઈ ગયો છે. સાહેબ અહીંયા ઓમેગા ચેન્જ થવાનું લોજિક તો તમે કયો, આન્સર ઠીક છે ઘણા બધાને આવી ગયો હશે, પણ લોજિક શું? લોજિક એક વસ્તુ તમે સમજો ને કે ભાઈ અહીંયા થાય છે કયું મોશન, તો કે સર્ક્યુલર મોશન. સર્ક્યુલર મોશનમાં પહેલા બીડ બે અહીંયા જ હતું તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કાઉન્ટ નહોતી થતી, કારણ કે એમ આર સ્ક્વેરમાં આ એક્સિસ થી બંને બીડનું ડિસ્ટન્સ 0 હતું, એટલે એમ આર સ્ક્વેરમાં આર 0 તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા 0. પણ જેમ આમ બીડ રોડ રોટેટ થતો ગયો, બીડ એન્ડ સુધી પહોંચી ત્યારે બંને બીડની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા એડ થઈ ગઈ, એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થઈ ગઈ એની માટે. અચ્છા, તો સાહેબ હું અહીંયા કરાય ઓમેગા ફાઇન્ડ કરવાનું છે, વી ફાઇન્ડ કરવાનું આવતું હતું. વી ફાઇન્ડ કરવાનું ત્યારે બે જ રસ્તા હતા, કાં તો તમે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વેશન યા મોમેન્ટમ કન્ઝર્વેશન, ટૂંકમાં કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરો કે વેગમાન સંરક્ષણ. એમાં ક્યારે વેગમાન સંરક્ષણ કરવું, ક્યારે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરવું, ક્યારે બેયથી આન્સર આવે એની ક્લેરિટી તમને છે. બટ આની સિવાય ક્યાંય યુઝ થવાનો જ નથી. એમ જ્યારે જ્યારે તમને ઓમેગા પૂછે ત્યારે ઓમેગામાં યા તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરશો, યા એન્ગ્યુલર મોમેન્ટમને કન્ઝર્વ કરશો, યા બેથી આન્સર આવી શકતા હોય. ઇટ ડિપેન્ડ્સ. બેથી આન્સર ક્યારે આવી શકતા હોય? જ્યારે નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોય ત્યારે તમને આપણે કીધું હતું કે ભાઈ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવા માટે તમારા એક્સટર્નલ ફોર્સનું વર્ક 0 હોવું જોઈએ, કોઈ નોન કન્ઝર્વેટિવ ફોર્સનું વર્ક 0 હોવું જોઈએ, ત્યારે તમે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકો. અને મોમેન્ટમ કન્ઝર્વ કરવા માટે નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોવું જોઈએ સિસ્ટમ પર. તો અહીંયા સાહેબ મારે શું કરવું જોઈએ? તો કે ઓમેગા જોઈએ છે, ઓમેગા જોઈએ છે. બેટા તું એક કામ કર, અહીંયા તું એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન થિયરમ એપ્લાય કર. ત્યારે ઓમેગા જોઈએ છે ભાઈ, યસ, આપણે ઓમેગા ફાઇન્ડ કરવો છે. તો ઓમેગા ફાઇન્ડ કરવો એટલે એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન થિયરમ એપ્લાય કરી દઈએ. ધેટ ઇઝ ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ. અચ્છા, ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમમાં અચ્છા સાહેબ કઈ ફોર્મ્યુલા એપ્લાય કરશું? તો કે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા, કારણ કે રિજિડ બોડી માટે છે. ઇનિશિયલી તો રિજિડ બોડી જ છે, બરાબર સમજતા જશો. તો રિજિડ બોડી માટે L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા. આઈ ની અંદર હું લખી શકું. અચ્છા, આ એક્સિસ માની લો કેપિટલ એમ માસનો એલ લેન્થનો રોડ છે, તો રોડના સેન્ટરમાંથી પાસ થાય છે અને રોડને પરપેન્ડિક્યુલર એક્સિસ છે, તો એને માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખી શકીએ ml²/12 અને ઇનિશિયલી એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા 0 છે. તો આ આઈ ઓમેગા થઈ ગયું. અચ્છા, આનું બંને બીડનું એન્ગ્યુલર મોમેન્ટમ 0 0 છે. કેમ બીડનું એન્ગ્યુલર મોમેન્ટમ? બીડ માટે તમે આઈ ઓમેગા એપ્લાય કરતા હો તો બી અથવા તમે એમવીઆર એપ્લાય કરતા હોય પાર્ટિકલ તરીકે, તો
આર છે જ નહીં એટલે 0. ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ. ચલો ફાઇનલી રોડ માટે શું લખવાનું છે? કેપિટલ એમ એલ સ્ક્વેર બાય 12 એઝ ઇટ ઇઝ રહેશે, બટ હવે એ ઓમેગા થઈ ગયું છોકરો. પણ ફાઇનલી તો બીડ બે અહીંયા પહોંચી ગયા. અચ્છા, બીડ જ્યારે ત્યાં પહોંચ્યા, એન્ડ પાસે પહોંચ્યા, તો વિચાર કરો તો છોકરાઓ બરાબર સમજજો, ધ્યાન આપજો. અહીંયા જ ભૂલ કરી હશે તમે બધાએ. નો કરી હોય તો દેટ ઇઝ વેરી ગુડ. કે આ રોડ હતો, બીડ અહીંયા વચ્ચે હતા, બીડ અહીંયા આવતા ગયા એન્ડ પાસે આવ્યા. તો જ્યારે એન્ડ પાસે પહોંચ્યા હશે ને ત્યારે એની પાસે બે વેલોસિટી હશે. એક તો અહીંયા એન્ડ પાસે જતા હતા અને સાથે સાથે રોટેટ બી કરતા હતા ને. તો ધેટ મીન્સ કે આ એક્સિસ ની રિસ્પેક્ટમાં આ બીડ પાસે એક આ ડાયરેક્શનમાં વેલોસિટી v તો હશે જ, કારણ કે તો હજી આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કર્યા હોય. પણ આ એક્સિસ અને આ રોડની આ અંદર તરફ રોડ આમ રોટેટ થતો હોય તો આ બીડ પાસે ઇનવર્ટ ડાયરેક્શનમાં બીજું એક આર ઓમેગા બી હોય ને, ઇનવર્ટ ડાયરેક્શનમાં. અચ્છા, એ આર ઓમેગા કેમ લખાય છે? એ આર ઓમેગા તમારે લખાય. અચ્છા, અહીંયા આ વી છે, બરાબર છે, આ વી, અને આ ડાયરેક્શનમાં આપણે આર ઓમેગા, આર એટલે ડિસ્ટન્સ કેટલું? તો કે એલ બાય 2 ઇન્ટુ ઓમેગા. સેમ આ બીટ પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી વી હશે, પણ અહીંયા હું નીચે ડ્રો કરું છું, દેટ ઇઝ આર ઓમેગા. આર એટલે એલ બાય 2 ઇન્ટુ ઓમેગા. આ વેલોસિટી આઉટવર્ડ હશે, આ વેલોસિટી ઇનવર્ડ હશે. ખરેખર મેં ડ્રો અપવર્ડ કરી છે ઇનવર્ડ. આ એક્સિસ, આ એક એન્ડ, આ બીજો એન્ડ, આમ રોટેટ થતા હતા આમ. હવે અહીંથી તમે જોવા જાવ તો અહીંયા બીડ પહોંચવાની પાસે બે વેલોસિટી, એક આમ એક આમ. બટ જે આઉટવર્ડ ડાયરેક્શનની વેલોસિટી છે એનું તો લાઇન ઓફ મોશન તમારી એક્સિસ માંથી પાસ થઈ જાય છે, તો એને અકોર્ડિંગ ટુ એન્ગ્યુલર મોમેન્ટમ 0 આવે. અચ્છા, આ એક્સિસ અને અહીંની ઇનવર્ડ ઓમેગા એલ બાય 2, આની આઉટવર્ડ ઓમેગા એલ બાય 2, આ બંનેની લાઇન ઓફ મોશન અને એક્સિસ બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર એન્ડ નોટ ઇન્ટરસેક્ટ. તો આ બંને લાઇનને, આ એક્સિસ અને લાઇન ઓફ મોશન બોથ આર સ્ક્યુ લાઇન્સ, તો એને અકોર્ડિંગ મોમેન્ટમ એન્ગ્યુલર મોમેન્ટમ આવે. અને પાર્ટિકલ માટે આપણે શું એપ્લાય કરીએ? એમ વી આર. તો ચલો તો ભાઈ મને લખાવો તો એમ બી આર કેમ લખાય? તો કે પ્લસ આનું માસ તમને સ્મોલ કીધું છે, એમ વી નહીં ભાઈ, ખરેખર રિસ્પોન્સિબલ વેલોસિટી કોણ છે અહીંયા મોમેન્ટમ માટે? ધેટ ઇઝ ઓમેગા ઇન્ટુ એલ બાય 2. સો એમ વી આર, આર એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે કેટલું? એલ બાય 2. અચ્છા, આની માટે ઈ થશે ને, આ ખરેખર મેં નીચે તરફ દેખાડીશ, પણ આ વી ની જગ્યાએ એલ બાય 2 ઓમેગા એમ અને આ રીતે એલ બાય 2 થશે, તો ઇન્ટુ હું 2 કહી દઈશ. બંને બીડ માટે આ સેમ થવાનું છે. તો અહીંથી કેપિટલ એમ એલ સ્ક્વેર બાય 12 ઇન્ટુ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ એલ સ્ક્વેર બાય 12 ઇન્ટુ ઓમેગા પ્લસ, છોકરાઓ એક વખત આપણે 2 ને કેન્સલ કરી નાખીએ તો એમ ઓમેગા એલ સ્ક્વેર બાય 2 આવશે. સ્મોલ એમ એલ સ્ક્વેર, સ્મોલ એમ એલ સ્ક્વેર ઓમેગા બાય 2. તો ઓમેગાને આપણે કોમન લઈ લઈએ. ચલો તો અહીંથી તો કેપિટલ, હું આને સિમ્પ્લિફાય કરી નાખવાનું છે હવે, એમ એલ સ્ક્વેર બાય 12 ઇન્ટુ ઓમેગા 0, અને અહીંથી આપણે એક કામ કરીએ, ઓમેગા એલ સ્ક્વેર ને બહાર લઈ લઈએ છોકરાઓ, તો શું થશે જોવો તો ઓમેગા એલ સ્ક્વેર બેને બહાર લઈ લઈએ. સો આપણે એલસીએમ કોનો લેશું? તો કે આપણે 12 નો જ એલસીએમ લઈ લઈએ છોકરાઓ. અહીંયા ઇઝી જ પડે કે આપણે 12 નો એલસીએમ લઈ લઈએ. 12 નો એલસીએમ લઈએ તો અહીંયા મૂકીએ તો અહીંયા કેપિટલ એમ બચશે. અહીંયા 12 નો એલસીએમ લઈ લઈએ તો અહીંયા 6 સ્મોલ એમ બચશે. અચ્છા, એક એલ સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. અચ્છા, 12 બી કેન્સલ આઉટ થઈ ગયા, તો અહીંથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મળ્યું કેપિટલ એમ ઓમેગા 0 અપોન કેપિટલ એમ પ્લસ 6 ટાઈમ્સ સ્મોલ એમ. લગભગ બધાને પહેલું તો આવડ્યું જ હશે, આઈ ઓમેગા કરવાનું એ ખબર પડી ગઈ હશે, એ લખી નાખ્યું હશે. બધાએ ભૂલ શું કરી હશે? એમ વી આર લખ્યું હશે બધાએ, કે આ વેલોસિટી વી છે, આ વી વાળું લખ્યું હશે, ત્યાં પહોંચે ત્યારે વેગ વી છે. એ આપણે વિચાર્યું જ ન હોય કે આ વી ની તો ભાઈ
લાઇન ઓફ મોશન તમારી એક્સિસ માંથી પાસ થાય છે તો એને અબાઉટ તો મોમેન્ટમ નો આવે. કેટલાને આ આન્સર આવ્યો તો નો હોય હું એટલા બધાને આવ્યો તો સાચું રાજકોટ ગુરુકુળ કોઈ સાહેબ બેઠા છે નથી છે સાહેબ ને ગયો તો અવાજ આપે જરાક હા સર હે સાહેબ આ બધાને સાચું આન્સર આવ્યો તો હા સાચું હા હા તો પછી આ બધાને આપણે કેક ની પીવાય પાર્ટી ગયું આપવી એવું છે કે સાહેબ હે પીવાય ગયું નો હા બરાબર છે હોમવર્ક પણ માં હતો હોમવર્કમાં તો પણ આન્સર આવ્યો ખરી આ બધાને તો આમ હા 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 પાક્કું હા સર ઓકે ગુડ ચાલો પછી મોરબીમાં કોઈ સાહેબ છે તો જરાક અવાજ આપો નથી ઠીક કોઈ નથી સાહેબ અમે પ્રામાણિક છીએ. તમે પ્રામાણિક છો વાહ મારા વાલા વાહ તમારી પ્રામાણિકતાને સલામ તો સાચો આન્સર આવ્યો જ તો ને ઓકે ચાલો ભુજમાં કેમ થયું છોકરાઓ ક્યાં અટકાણા નતો આવ્યો કઈ હું ભૂલ હું કરી ગયો હાલો નો આવે કઈ વાંધો નથી આપણે એરર ક્યાં કરી કોઈ કહી શકશે કઈ ઓકે કઈ વાંધો નહીં ખબર પડી ગઈ ને ટૂંકમાં હવે આ ભૂલ ન થાય ઓકે ચાલો પોરબંદર સાચું આવ્યો હતો નો હોય હું સાચું ઓકે હાલો ડન હવે આપણે કાલે આપણે જે પ્યોર રૂલિંગ સમજ્યા હતા એના જ બધા કોન્સેપ્ટની અંદર ક્વેશ્ચન આગળ તરફ વધારીએ છીએ છોકરાઓ જો પ્યોર રૂલિંગ ની અંદર આપણે એવું કંઈક બન્યા હતા પ્યોર રૂલિંગ ની અંદર અચ્છા આ પીવાય ક્યુ હતો મારે તમને એલટીમ આપીને પછી કેવો હતો આ રાજકોટ ગુરુકુળ વાળા બોલી ગયા રાઈટ એટલે આવા ટૂંકમાં ક્વેશ્ચન બધા ઓલરેડી તમે એન્ગ્યુલર મોમેન્ટમ કઈ રીતે ભણો છો એ ડિપેન્ડ કરે છે ચાલો ફાઇન્ડ ઓમેગા ફોર પ્યોર રૂલિંગ જો કાલે મેં તમને ખરેખર છેલ્લે જઈને પ્યોર રૂલિંગ સમજાવ્યું હતું પ્યોર રૂલિંગ માટે આપણે એવું સમજ્યા હતા કે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા એટલે પ્યોર રૂલિંગ ન થાય હજી કહું છું કેમ અમને ઓલી વી વાળી વાત મેં તમને સમજાવી હતી કે એન્ગ્યુલર મોમેન્ટમ તમે જો આર ક્રોસ પી થી જ સમજ્યા તો ત્યાં તમે ભૂલ ખાશો સેમ મેથડમાં હું તમને હજી કહું છું કે પ્યોર રોલિંગ એટલે તમારે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા નથી યાદ રાખવાનું અને v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા ની સાથે સાથે ફિક્સ સરફેસ હોય એ યાદ રાખવું તો પાછું જરૂરી જ છે પ્યોર રોલિંગ નો તમારો મિનિંગ એ થઈ જાય કે ભાઈ માની લો આવી રીતની કોઈ સરફેસ હોય અને સરફેસ ઉપર આ કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે આ કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે સરફેસ પર સરફેસ ચાહે સ્મૂધ હોય ચાહે રફ હોય આજે હું બે બનાવીશ ધીમે ધીમે કરતા સરફેસ ને સ્મૂધ રફ બધામાં આપણે જશું ખાલી પ્યોર રોલિંગ કોન્સેપ્ટ તમને એટલું શીખવાડવા માંગે છે છોકરાઓ કે જે પોઈન્ટ કોન્ટેક્ટમાં આવે છે ને સરફેસ સાથે પોઈન્ટ જે કોન્ટેક્ટમાં છે એ પોઈન્ટ પાસે સરફેસને અલોંગ ડાયરેક્શનમાં કોઈ રિલેટિવ મોશન નથી દેટ મીન્સ રિલેટિવ મોશન ઝીરો છે દેટ મીન્સ કે જે તમારું પાર્ટિકલ માની લો આ આખો આપણો એક સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ પરનો કોઈ પોઈન્ટ પી છે તો પી સરફેસની રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે એટલે મેં તમને એવું કીધું હતું કે પી પાર્ટિકલ પાસે ની સરફેસની રિસ્પેક્ટમાં વેલોસિટી વીપીએસ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શક્યા હતા વીપી માઇનસ વીએસ અને વીપીએસ ધેટ મીન્સ પાર્ટિકલ પી ની સરફેસની રિસ્પેક્ટમાં વેલોસિટી એટલે પાર્ટિકલની વેલોસિટી માઇનસ સરફેસની અને આ ઝીરો થવી જોઈતી હતી મોદાસા બેન કાલે આમાં એરર થતી હતી આ ક્લેરિટી રાખજો કે પાર્ટિકલની સરફેસની રિસ્પેક્ટમાં વેલોસિટી ઝીરો થતી હવે હું એમ કહી દેતો હતો કે માની લો આ જે વી વેલોસિટી થી ટ્રાવેલ કરે છે આ ઓમેગા થી રોટેટ બી કરે છે સીટીઆરએમ છે કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન છે
તો પાર્ટિકલ પી ની મારે લખતા હોય તો પી પાસે અચ્છા સેન્ટર હોરિઝોન્ટલમાં વી વેલોસિટી થી જતું હોય તો આ વી થી જાય. પણ એમાંય મેં તમને બહુ સરસ વે આપ્યો હતો કે પાર્ટિકલ પી તમે જોવા જાઓ ને છોકરાઓ તો એ સેન્ટરની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરે છે. તો પાર્ટિકલ વેલોસિટી ઓફ પી વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટર તમે જોવા જાઓ તો એ તમને થતી હતી યાદ કરો એની પાસે પાર્ટિકલ પી પાસે નો વેલોસિટી ઓફ એપ્રોચ હોય નો વેલોસિટી ઓફ સેપરેશન હોય. એને બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય. રેડિયસ આર લઈ લો તો ત્યાં આપણે શું લખતા હતા કે ભાઈ એની પાસેની વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી દેતા હતા આર ઓમેગા. ખરેખર મેં કીધું હતું કે ભાઈ આપણે ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર પરથી આપણે અહીંયા લખતા હતા કે ઓમેગા આર બે પરપેન્ડિક્યુલર થઈ ગયું. તો આ એક તમારી પાસે આર ઓમેગા આવી ગયું. પણ આ તો પી પોઈન્ટ પાસે સેન્ટરની રિસ્પેક્ટમાં વેલોસિટી છે. સેન્ટરની રિસ્પેક્ટમાં મારે તો પી પાર્ટિકલની કાંઈ અહીંયા કીધું ન હોય તો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં લખવાની હોય ને. તો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં લખવાની હોય. તો હવે હું અહીંયા લખતો હતો પાર્ટિકલની સેન્ટરની રિસ્પેક્ટમાં ઇઝ ઇક્વલ ટુ વીપી માઇનસ વીસી. અચ્છા અહીંયા કાંઈ નથી કીધું તો ઓટોમેટિકલી ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં આવી ગયું. તો અહીંથી પાર્ટિકલની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોતી હોય તો પાર્ટિકલની સેન્ટરની રિસ્પેક્ટમાં પ્લસ સેન્ટરની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. તો પાર્ટિકલની સેન્ટરની રિસ્પેક્ટમાં મેં તમને કીધું આર ઓમેગા અને સેન્ટરની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં વી. તો ખરેખર પાર્ટિકલની તમે જોવા જાઓ મને શું મળ્યું તો કે આર ઓમેગા પ્લસ વી. અચ્છા સરફેસ જો રેસ્ટ પર હોય અહીંયા આપણે એમ કહી દઈએ છોકરાઓ કે આ મેં લખ્યું છે વીપીજી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા પ્લસ અહીંથી આપણે કોને સબ્જેક્ટ કર્યો છોકરાઓ અહીંથી વીપીજી. અચ્છા આ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા આમ રોટેટ થતું હોય તો ખરેખર પરપેન્ડિક્યુલર વેલોસિટી જે છે એ ડાયરેક્શન વાઇઝ છોકરાઓ અહીંયા આમ આવશે. જો એ રોટેટ થતું હોય આ ડાયરેક્શનમાં તો આમ આવવાની છે આર ઓમેગા. એટલે આ ખરેખર માઇનસ એટલે આ ખરેખર વી પી સી ની જગ્યાએ મારે શું મૂકવાનું થશે માઇનસ આર ઓમેગા. તો અહીંયા હું શું મૂકી દઉં વી માઇનસ આર ઓમેગા. હું સરફેસને રેસ્ટ પર લઈ લઉં છું. આ રેસ્ટ પર છે તો આ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મેં કહી દીધું હતું. હું રેસ્ટ પર લઈ લઉં છું દેટ મીન્સ કે હું સરફેસને ફિક્સ માની લઉં છું. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા ત્યારે એપ્લિકેબલ છે જ્યારે પ્યોર રોલિંગ થતું હોય. બટ પ્યોર રોલિંગ that doesn't mean કે v is equal to r omega. હું તમને સમજાવું એક ક્વેશ્ચન એવો આપણે ડિસ્કસ કરશું કે જેમાં v is equal to r omega આવતું હશે પણ ત્યાં પ્યોર રોલિંગ નહીં હોય. પ્યોર રોલિંગ નો મિનિંગ એ છે કે તમારો જે સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ નો જે કઈ પોર્શન જે કઈ પોઈન્ટ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે એ પોઈન્ટ પાસે સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ વેલોસિટી 0 હોવી જોઈએ. અલા મેં હું કીધું એ ખબર પડી? યસ યા નો? ક્લેરિટી આવે છે ભાઈ? પાક્કું બધાને? ઓકે. તો આ પર ઓલરેડી ડિસ્કશન કર્યું હતું. હજી તે હું પાછું નેક્સ્ટ લેક્ચરમાં આના રિગાર્ડિંગ એક LT માં ક્વેશ્ચન આપવાનો છું. અત્યારે આ ક્વેશ્ચન આવો ક્વેશ્ચન આપણે કાલ કર્યો જ તો આજે હું રિપીટ એટલા માટે કરું છું કે કાલે મે બી કદાચ હજી મને એવું લાગતું હતું કે થોડીક ઓર ક્લેરિટીની તમને જરૂર છે એટલા માટે કે આ સરફેસ છે. મેં સરફેસ વિશે કાંઈ વાત નથી કીધી. સ્મૂથ છે, રફ છે, જેવી છે. અને આ એક અહીંયા સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. આવું એક જગ્યાએ તમે લખી રાખો એટલે કદાચ તમને ક્લેરિટી બને. સર્ક્યુલર ક્રોસ સેક્શન. ઓકે, સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો એક ઓબ્જેક્ટ છે અને ઈ છોકરાઓ રિવોલ્વ કરે છે. ટૂંકમાં CTRM કરે છે. CTRM ડેટ મીન્સ કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન. તમે સેન્ટરમાંથી જોવા જાઓ તો એની પાસે લિનિયર વેલોસિટી છે અને એ રિવોલ્વ બી કરે છે. ફાઇન્ડ ઓમેગા ફોર પ્યોર રોલિંગ. પ્યોર રોલિંગ માટે એ તમને ઓમેગા પૂછે છે. ચાલો ફાઇન્ડ ઓમેગા ફોર પ્યોર રોલિંગ. તો શું કરવાનું પ્યોર રોલિંગ માટે? આ જે કોન્ટેક્ટ વાળો પોઈન્ટ છે એની સરફેસની રિસ્પેક્ટમાં આ પી કહી દઉં અને સરફેસને એસ કહી દઉં. તો આપણે આમ ભણ્યા ને કે પાર્ટિકલની સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ વેલોસિટી 0 હોવી જોઈએ. આપણે આજ ભણ્યા પાર્ટિકલની સરફેસની રિસ્પેક્ટમાં એ સ્ટેશનરી હોવો જોઈએ કારણ કે ત્યો જ પ્યોર રોલિંગ થાય. એ સાહેબ પ્યોર રોલિંગ થાય એવું કેમ કીધું? એવું મેં તમને ટૂંકમાં પ્રૂવ કરાવરાયું હતું. કાલે આપણે લેક્ચરની અંદર સમજ્યા
કે માની લો સરફેસ ફિક્સ્ડ હોય, સરફેસ રબ કરતી મૂવ કરતી હોય, તો આપણે એવું સમજ્યા હતા કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા r ઓમેગા મળ્યું હતું અલગ અલગ પોઈન્ટ માટે. છતાંય આજે એની હમણાં પ્રેક્ટિસ તમને પાછી એક વખત કરાવું છું. તો અહીંયા મારે લખી શું શકાય તો કે ભાઈ વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, કંઈ સ્પેસિફાઈ ન કર્યું હોય તો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જ થઈ ગયું. તો અહીંયા એનો મતલબ એમ ન થઈ ગયું વીપીજી પાર્ટિકલ પી ની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં ઇઝ ઇક્વલ ટુ એસ ની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. હવે આ એસ ની સરફેસની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં તો કોક કે મારી પાસે છે જ તે સાહેબ 10 આપી જ છે કે નીચેની જે સરફેસ છે એ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે, તો એસજી તો છે જ સાહેબ. આ પાર્ટિકલની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં ન્યા બધા એરર કરે છે. ન્યા આ સમજવાનું છે, જેમ ઓલા એંગ્યુલર મોમેન્ટમમાં મેં સમજાવ્યું હતું ને એમ ધ્યાન રાખવાનું કે પાર્ટિકલ અહીંયા ખાલી અને ખાલી આમ રિવોલ્વ નથી કરતો. પાર્ટિકલ સીટીઆરએમ કરે છે, આગળ જાય છે ને સાથે સાથે રિવોલ્વ છે. એની પાસે ટ્રાન્સલેશનલ મોશન છે અને એની પાસે રોટેશનલ છે. તો પાર્ટિકલ પી માટે પહેલા આપણે ટ્રાન્સલેશનલ મોશન ને વિચાર કરીએ તો સી 25 મીટર પર સેકન્ડ થી આગળ જાય છે, તો ડેફિનેટલી પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં 25 મીટર પર સેકન્ડ હોય જ. તો મેં એના કયા મોશનને ધ્યાનમાં લીધું તો કે ભાઈ મેં એના મોશનને ધ્યાનમાં લીધું. કયા તો કે સાહેબ ટ્રાન્સલેશનલ. પછી હવે રોટેશનલ આખું તમારો સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ રોટેશનલ મોશન કરતો હોય તો એના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરતા હોય. અને સર્ક્યુલર મોશન માટે પી અને સી વચ્ચેનું ડિસ્ટન્સ ફિક્સ રહેતું હોય તો એની પાસે વેલોસિટી નો વી સેપ હોય, નો વી એપ હોય, એની પાસે ખાલી વેલોસિટી બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર હોય. આમ જાય છે તો આ ડાયરેક્શનમાં એની પાસે આર ઓમેગા હોય. તો પાર્ટિકલ પાસે સી ની રિસ્પેક્ટમાં આર ઓમેગા છે, બટ પાર્ટિકલ પાસે ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોવા જાવ વીપીજી તો આ ડાયરેક્શનમાં 25, આ ડાયરેક્શનમાં આર ઓમેગા, તો એ ખરેખર છે 25 માઇનસ આર ઓમેગા. અને અહીંયા 25 માઇનસ આર, આર કેટલું છે 3 ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 10. So 25 minus 10, that means 15 is equal to 3 omega. That means omega is equal to 5 radian per second. Ready? Okay. એટલે જો તમે ખાલી એટલું સમજશો ને કે v is equal to r omega એટલે પ્યોર રૂલિંગ, તો તમે મેઇન્સના ટફ ક્વેશ્ચન, એડવાન્સ નારા ક્વેશ્ચનમાં અટવાશો જ. જે આપણે એક બે ક્વેશ્ચન લઈને હું તમને પ્રૂવ બી કરીશ. ચાલો, આ કાલનો જ ટોપિક ઉપરનો આપણો ક્વેશ્ચન છે. અહીંયા મેં બધું જ કીધેલું છે. જો કે તમારી સરફેસ ફિક્સ છે, આ બધાનો બહુ ઇમ્પોર્ટન્સ છે. સરફેસ ફિક્સ છે, સેન્ટર પાસે ઓ પોઈન્ટ જ્યાં કીધો છે એ ઓ પોઈન્ટ પાસે લિનિયર વેલોસિટી v છે અને આખો તમારો ક્રોસ સેક્શનલ ટૂંકમાં સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ ઓમેગા થી રિવોલ્વ કરે છે અને મેં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર કહી દીધું છે. કઈ જરૂર નથી કે પ્યોર રોલિંગ લખીને આપે તો સમજવાનું. એની એંગ્યુલર વેલોસિટી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર આપે તોય આપણે પ્યોર રોલિંગ જ સમજવાનું. ધેટ વી બાય આર શોઝ પ્યોર રોલિંગ. સરફેસ જુઓ ને તમે, અહીંયા આપણી ફિક્સ સરફેસ છે. આપણા સિલેબસ ની અંદર ફિક્સ સરફેસ પરનું જ પ્યોર રોલિંગ છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પી વી બાય આર, તો પ્યોર રૂલિંગ થયું. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. ફાઇન સ્પીડ્સ ઓફ પોઈન્ટ્સ એ બી સી ડી એન્ડ ડી. મને સ્પીડ ફાઇન કરવાની કીધી છે, તો અહીંયા આપણે સીટીઆરએમ ને બેને સેપરેટ કરીએ. ચાલો, પહેલા મેં તમને કાલે કીધું હતું આવા આપણે જે ક્વેશ્ચન હોય ને ડીલ કેમ કરે, તો કે પહેલા સીટીઆરએમ માં પહેલા ટ્રાન્સલેશનલ ને ડિફરન્ટ કરી નાખો, રોટેશનલ ને ડિફરન્ટ કરી નાખો. મેથેમેટિકલી કેમ સોલ્વ થાય તો આપણે કાલ ઓલરેડી સમજી ગયા હતા. માની લો આ જે છે એ આપણે એના ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ ડિસ્કશન કરીએ અને પછી આપણે જે છે એના રોટેશનલ મોશન ને અકોર્ડિંગ ડિસ્કશન કરીએ. ઇઝ ઇક્વલ ટુ આ જે છે એનો ટ્રાન્સલેશનલ મોશન વાળો પાર્ટ છે અને આ જે છે એનો રોટેશનલ મોશન વાળો પાર્ટ છે. બંનેનું
સમ થઈને તમને ફાઇનલી આ મળે છે. અચ્છા, આ પોઈન્ટ જે છે એ ઓ છે, આ જે છે એ સી છે, આ જે છે એ છે, આ જે છે એ બી છે, આ જે છે એ ડી છે, આ જે છે એ ઓ છે, આ જે છે એ છે, આ જે છે એ બી છે, આ સી, આ ડી. ચાલો, ઓનલી એન્ડ ઓનલી ટ્રાન્સલેશનલ મોશન વાળો પાર્ટ લઈએ છોકરાઓ, તો તમે એવું ડેફિનેટલી ન કહી શકો કે આની પાસે વી છે તો આની પાસે બી વી, આની પાસે બી વી, આની પાસે બી વી, આની પાસે બી વી. અચ્છા, રોટેશનલ મોશન વાળો પાર્ટ લઈએ તો આ માની લો આવી રીતના ઓમેગા થી રોટેટ થાય છે ને પ્યોર રોલિંગ કીધું છે, તો રોટેશનલ મોશનમાં આપણને ખબર છે ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસે સર્ક્યુલર મોશન માટે જોવા જાવ તો ઓ અને સી ને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી જોઈએ. ધેટ મીન્સ કે આ આર છે તો આ ડાયરેક્શનમાં પરપેન્ડિક્યુલર વેલોસિટી મારે શું લખાય? આર ઓમેગા. સાહેબ આર ઓમેગા, અને આર ઓમેગા એટલે વી થવાનું જ ને, કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર આપ્યું છે તો આ વી છે ને ખરેખર. અત્યાર સુધી હું આર ઓમેગા જ લખતો હતો, આગળના જેટલા ક્વેશ્ચન જોવો ને જોઈ લો, મેં ક્યાંય આર ઓમેગા ની જગ્યાએ વી નહોતું કીધું. જોઈ લો તમે. હવે મને અહીંયા એને આપ્યું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. આ ગિવન છે છોકરાઓ, ક્વેશ્ચનમાં આપેલું હશે અથવા તમને પ્યોર રૂલિંગ એવું લખીને આપ્યું હશે તો આર ઓમેગા ની જગ્યાએ હું વી મૂકી શકું. અચ્છા, ડી પાસે રોટેશનલ મોશન જોવા જાવ તો પાર્ટિકલ માટે તો સર્ક્યુલર મોશન હોય તો બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં અહીંયા આર ઓમેગા, અહીંયા આ ડાયરેક્શનમાં આર ઓમેગા, અહીંયા આ ડાયરેક્શનમાં આર ઓમેગા. તો હવે તમે એ પોઈન્ટ પાસેથી શરૂ કરવાનું શરૂ કરીએ. અચ્છા, આ ખરેખર આર ઓમેગા એટલે તમને ખબર જ છે વી, આર ઓમેગા એટલે તમને ખબર જ છે વી, આર ઓમેગા એટલે તમને ખબર છે વી તે. હાલો ઉપરથી શરૂ કરીએ સી પોઈન્ટ પાસે. તો સી પોઈન્ટ પાસે આપણે નેટ શું કહી શકીએ? સી પોઈન્ટ પાસે જોવો તો ટ્રાન્સલેશનલ મોશન ને એકોર્ડિંગ વી અને રોટેશનલ મોશન ને એકોર્ડિંગ બી વી. તો સી પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં ટોટલ 2v અને તમે એને ફાસ્ટેસ્ટ પાર્ટિકલ કીધું તો યાદ કરો કાલે જે મેં તમને સમજાવ્યું હતું ને એમાં સી પોઈન્ટ પાસે આવું લખ્યું હશે વી પ્લસ આર ઓમેગા. યાદ કરો, તમે જોવા જાઓ. સાહેબ આજે 2v કેમ થઈ ગયું? કારણ કે અત્યારે હવે હું તમને કહી રહ્યો છું કે આ પ્યોર રોલિંગ છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર છે, તો તમે આર ઓમેગા ની જગ્યાએ વી મૂકી શકો એટલે વી પ્લસ વી 2v થઈ ગયું. કાલે મેં જે ક્વેશ્ચન ભણાવ્યો હતો ત્યારે પ્યોર રોલિંગ નહોતું કીધું તો આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી ન મૂકી શકું. બસ બીજું કોઈ લોજિક નથી આની અંદર. અચ્છા, આ તમે જોવા જાવ ડી પોઈન્ટ પાસે ટ્રાન્સલેશનલ મોશન ને એકોર્ડિંગ વી છે, રોટેશનલ મોશન ને એકોર્ડિંગ બી વી જ છે, આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી જ છે. તો આનો રિઝલ્ટન્ટ આપણે ફાઇન્ડ કરવા જઈએ તો આનો રિઝલ્ટન્ટ આ આવે અને એનું રિઝલ્ટન્ટ કેટલું થશે? ધેટ ઇઝ √2v, v સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ 2vv cos 90 √2v. અચ્છા, એ પોઈન્ટ પાસે જોવા જાવ તો એ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં v છે અને આ ડાયરેક્શનમાં v જ છે. તમે એઝ્યુમ કરો છોકરાઓ v માઇનસ v, ધેટ મીન્સ કે એ પોઈન્ટ ની નેટ વેલોસિટી 0 થઈ ગઈ અને થાવી જ પડે ને, કારણ કે પ્યોર રોલિંગ છે. પ્યોર રોલિંગ ની અંદર બોડીનો જે કોઈ પોઈન્ટ સરફેસની કોન્ટેક્ટમાં આવતો હોય એ સરફેસની રિસ્પેક્ટમાં સ્ટેશનરી હોય. તો જો મેં પ્રૂવ કરી દીધું અહીંયા કે એ પાસે નેટ વેલોસિટી 0 થઈ ગઈ. અચ્છા, બી પાસે, ઈ પાસે પછી લઈએ, બી પાસે પહેલા લઈ લઈએ. તો બી પાસે જોવો તો ટ્રાન્સલેશનલ મોશન ને એકોર્ડિંગ વી, રોટેશનલ મોશન ને એકોર્ડિંગ બી વી. તો નેટ અહીંયા મારે કેવી હોય? તો આ √2v થશે ને, √2v. હવે ખાલી મારે તમને ઈ પોઈન્ટ પાસે અલગથી સમજાવું છું. બધા સોલ્યુશન ટૂંકમાં આવી જ ગયા છે અને સોલ્યુશન આપણે ફિગરમાં જ કરી નાખ્યું છે. તમે કાલે જોજો આ ડી પોઈન્ટ પાસે શું થયું છે ખબર છે? √v સ્ક્વેર પ્લસ આર ઓમેગા હોલ સ્ક્વેર આવું થયું હશે. કારણ કે કાલે મેં એવું નહોતું કીધું પ્યોર રોલિંગ તમે આર ઓમેગા ની જગ્યાએ વી મૂકો, એટલે આવું આવતું હતું. હવે ઈ પોઈન્ટ પાસે આપણે શાંતિથી સમજીએ કારણ કે એની હું આજે આગળ હેલ્પ બી લેવાનો છું. બાય ધ વે એની પછીના ક્વેશ્ચનમાં જ આપણે એની હેલ્પ લેવાના છે.
તો ભાઈ ચલો તો આપણે ઈ પોઈન્ટ પાસે ડિસ્કશન કરીએ. હવે અહીંયા હું ઈ પોઈન્ટ પાસે સાઈડમાં લઈ લઉં. આ જે છે તમારો ઈ છોકરો ઈ પોઈન્ટ છે, જે તમને મેં અહીંયા મેન્શન બી કરેલું છે કે ઈ થીટા એંગલ પર છે. અચ્છા, આ બધી જગ્યાએ આપણે ઈ પોઈન્ટને એનાલિસિસ કરી નાખીએ. આ ઈ પોઈન્ટ, તો ઈ પોઈન્ટ પાસે ટ્રાન્સલેશનલ મોશનને એકોર્ડિંગ વી આમ હોવાની, અને ઈ પોઈન્ટ પાસે સાહેબ કઈ ડાયરેક્શનમાં હશે? બહુ સિમ્પલ વાત છે, રોટેશનલ મોશન એટલે પાર્ટિકલનું સર્ક્યુલર મોશન. તો બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર એટલે આ ડાયરેક્શનમાં વેલોસિટી હોવાની, ધેટ ઇઝ આર ઓમેગા. બટ આર ઓમેગા એટલે વી થાય જ છે. તો ધેટ મીન્સ કે ઈ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં વી છે, આ રહી છે. અચ્છા, આ ડાયરેક્શનમાં આર ઓમેગા છે, હા છે. અચ્છા સાહેબ, બંને વચ્ચેનો એંગલ કાલે મેં તમને સમજાવ્યું હતું, આ થીટા થાય, આ 90 થાય, તો આ એંગલ તમારો 90 માઇનસ થીટા થવાનો, આટલો 90 છે જ તે. તો ટોટલ આ જે ટોટલ એંગલ છે 180 માઇનસ થીટા થાય, 180 માઇનસ થીટા, ટોટલ 180 માઇનસ થીટા, ટોટલ એંગલ આખો 180 માઇનસ થીટા થઈ ગયું. ઓકે સર, આ આર ઓમેગા અને વી એ વચ્ચેનો ટોટલ એંગલ 180 માઇનસ થીટા થઈ ગયો. તો હવે મારે ઈ પાસે નેટ લખવું છે. અચ્છા, નેટ એટલા માટે કારણ કે આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી જ છે. તો ઈ ની હું નેટ શું લખી શકું? નેટ તો કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અત્યાર શાંતિ હતું, કાં તો સીધો સમ હતો, કાં 0 હતું, કાં 90 ડિગ્રી હતું, એટલે cos 90 ની ક્યાંય જરૂર ન પડી. સોરી, cos થીટા ની ક્યાંય જરૂર ન પડી. અહીંયા a સ્ક્વેર એટલે વી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બી એટલે વી તે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab એટલે 2v ઇન્ટુ વી, 2ab cos થીટા. થીટા કેટલાની વચ્ચેનો છે? તો કે બંને વચ્ચેનો એંગલ cos 180 માઇનસ થીટા છે, cos 180 માઇનસ થીટા. તો ઈ પાસેની નેટ તમારી જે આવી વી સ્ક્વેર પ્લસ 2v cos 180 માઇનસ થીટા. એટલે કાલે મેં તમને સમજાવ્યું હતું કે વી સ્ક્વેર એટલે આપણે 2v સ્ક્વેર કહી દઈએ, વી સ્ક્વેર પ્લસ 2v સ્ક્વેર પ્લસ 2v સ્ક્વેર cos 180 માઇનસ થીટા, ધેટ મીન્સ માઇનસ cos થીટા. 2v સ્ક્વેર cos 180 માઇનસ થીટા, ધેટ મીન્સ માઇનસ cos થીટા. અને 2v સ્ક્વેર ને તમે કોમન લઈ લો છોકરાઓ અહીંથી, તો અંડર રૂટમાં 2v સ્ક્વેર અને 1 માઇનસ cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા બાય 2 લખી શકાય. એ ક્યાંથી આવ્યું? મેથ્સ વાળાને આવડતું હોય, બાયોલોજી વાળાએ ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે 1 માઇનસ cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા બાય 2. તો 2 ઇન્ટુ 2 છોકરાઓ 4 નું રૂટ 2, વી સ્ક્વેર નું વી અને sin સ્ક્વેર થીટા બાય 2 નું sin થીટા બાય 2. ધેટ ઇઝ યોર આન્સર. કાલે આ જ કર્યું હતું. અહીંયા બે જગ્યાએ, એક જગ્યાએ વી સ્ક્વેર હતું, એક જગ્યાએ આર ઓમેગા સ્ક્વેર હતું. 2v r ઓમેગા cos 180 માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા કરીને જવાબ ને આપણે પૂરો કરી દીધો હતો. કારણ કે ત્યાં r ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v નહોતા લખી શકતા, કારણ કે ત્યાં પ્યોર રૂલિંગ નહોતું કીધું. ખબર પડ્યા ભાઈ બધાને? પાક્કો? હાલતું કેમ નથી મારું બેટું? ये कुछ आड़ा आ गया है यहाँ पे. हाइलो हाइलो. ચલો, એની પછીનો ક્વેશ્ચન છે, આપણે સોલ્વ કરીએ. ઓકે ફાઇન. જો ક્વેશ્ચન શું કહે છે, હવે હું સરફેસ ને કહેતો જઈશ કે સરફેસ ફિક્સ છે, t ઇઝ ઇક્વલ ટુ 0 એ
ત્યાં આવી રીતનો એક ક્રોસ સેક્શન જેનું સર્ક્યુલર હોય એવો એક ઓબ્જેક્ટ છે. ટૂંકમાં એવો એક ઓબ્જેક્ટ છે કે જેનો ક્રોસ સેક્શન સર્ક્યુલર છે. 4 પોઈન્ટ છે આવા A B C D O. વચમાં અહીંયા આવી રીતના મેટર હશે કે નહીં હોય. તમને જે કાંઈ કીધું હોય પછી લઈ લેવાનું. આ તમને સોલિડ સ્ફિયર આપી શકે, હોલો સ્ફિયર આપી શકે, ડિસ્ક આપી શકે, સોલિડ સિલિન્ડર, હોલો સિલિન્ડર, ગમે એ આપી લઈ લેવાનું ત્યાં. બટ અહીંયા પહેલા એને પૂછ્યું છે ફાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ પોઈન્ટ્સ A B C and D in duration of one complete rotation. એક આખું પરિભ્રમણ થાય ને એ દરમિયાન મારે બધા પોઈન્ટનું ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. ઓહો. અને પછી એમ કહે છે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય પાર્ટિકલ A ઓનલી ઇન ધી ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ વન રોટેશન. એક રોટેશન પૂરું કરે ત્યાર સુધીમાં એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એ બી કહેવાનું છે. ચાલો, આ બી બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. આપણે कॉपी ले लिए, इसकी हम करेंगे कॉपी और इसको पीछे जाके करेंगे पेस्ट. હવે પહેલા મને એને કીધું છે ડિસ્પ્લેસમેન્ટ ઓફ પોઈન્ટ એ ઓ એ બી સી ડી ઇન વન રોટેશન. મેઇન વાત છે છોકરાઓ ઈ છે કે ઈ આપણું ડિસ્કશન વન રોટેશનમાં, વન કમ્પ્લીટ રોટેશનમાં પૂછે છે. ચાલો હવે વિચાર કરો તો તમે આ જ આખું સ્ફિયર છે, બરાબર, સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. એ પોઈન્ટ અહીંયા છે, આખું આમ રોટેશન કરીને ઈ જ્યારે વન રોટેશન કમ્પ્લીટ કરે, અહીંથી શરૂ કર્યું ત્યારે વચ્ચે કેવું આવવાનું છે, આનું જવા દઈશ પછી. પણ જો ઘડીક વાર આ સિચ્યુએશનમાં, કારણ કે આ સાથે સાથે આગળ ટ્રાવેલ કરે છે. જો તમે અહીંયા આપણને એનું કીધું છે, દેટ મીન્સ કે આ ઓમેગા બી છે અને એના સેન્ટર ઓ પાસે વેલોસિટી બી છે, આગળ બી ટ્રાવેલ કરે છે. કારણ કે વન રોટેશન એટલે આ તમે આપણને ક્વેશ્ચનમાં ગિવન હશે છોકરાઓ કે આ વી છે અને ઓમેગા છે. અને હાલો તો હું તમને કીધું એટલું એન્ટર કરી દો. આ બધું ક્વેશ્ચનમાં જ તમને આપ્યું હશે, આ બધું ક્વેશ્ચનમાં ઓલરેડી તમને પ્રોવાઇડેડ હશે કે ભાઈ આ સી પોઈન્ટ છે. આખું તમારો આ ઓબ્જેક્ટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર થી, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર થી રોટેટ થાય છે. વી બાય આર થી રોટેટ થાય છે એનો મિનિંગ કે ભાઈ આ પ્યોર રોલિંગ કરે છે. સરફેસ ફિક્સ છે, ફિક્સ સરફેસ પર આ પ્યોર રોલિંગ કરે છે. ટૂંકમાં ન્યા તે છોકરાઓ રોટેટ કરતો હતો તો એનું ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ ગયું. ટૂંકમાં ઈ CTRM કરે છે, કમ્બાઇન ટ્રાન્સલેશનલ મોશન એન્ડ રોટેશનલ મોશન, બે ઈ પરફોર્મ કરે છે. તમને આપ્યું જ છે એટલે તમે સમજી લો કે આની પાસે વેલોસિટી v છે અને ઓલરેડી આ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર આપ્યો છે. તો થોડાક ટાઈમ પછી આ એ તમારો જે પાર્ટિકલ છે, આ એ અહીંયા ક્યાંક નહીં આવી ગયું, આમ કંઈક નહીં થઈ ગયું, આમ આ એ અહીંયા ક્યાંક આવી ગયો હશે, બી અહીંયા ક્યાંક વયો ગયો હશે, સી અહીંયા નીચે ક્યાંક આવી ગયો હશે, ડી અહીંયા ક્યાંક આવી ગયો હશે. કારણ કે આ આખું આમ રિવોલ્વ થઈ ગયું છે. આમ થઈ, જો આમ હતું આમ થયું તો એ ઉપર આવ્યો, પણ સાથે સાથે આગળ આવી ગયું એટલે એ આગળ આવ્યો. જો ખાલી અહીંયા ની રિવોલ્વ કરતો તો અહીંયા નહીં આવી જાય. અહીંયા પોઈન્ટ આગળ ગયો, ઓ પોઈન્ટ આગળ ગયો, સી પોઈન્ટ સાથે સાથે રિવોલ્વ બી થયું. એમ હું તમને એમ કહું છું કે આખું એક રોટેશન પતે લઈ આમ ઉપર ગયો 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 અહીંયા આવે પાછો, ત્યારે એ આગળ હાલી ગયો હશે. એટલે આપણે એવું ન કહી શકીએ છોકરાવાની અંદર કે ભાઈ અહીંયા ક્યાંક પહોંચ્યા ને, અહીંયા ક્યાંક ઓલમોસ્ટ અહીંયા ક્યાંક પહોંચ્યા ને ત્યારે ઓલો એ પોઈન્ટ અહીંયા આવી ગયો, એ પોઈન્ટ અહીંયા આવી ગયો. અચ્છા, આ સી છે, આ જે છે એ છોકરાઓ બધા પોઈન્ટ, આ ઓ છે, આ બી છે, આ પોઈન્ટ સી છે, આ પોઈન્ટ ડી છે. મીન્સ કે હું તમને એમ કહી દઉં કે તમારે એ પોઈન્ટ આર શું થયું છે, એ પોઈન્ટ પહેલા અહીંથી આમ ઉપર ગયો છે, મેક્સિમમ અહીંથી ગયો છે, પછી અહીં આવી ગયો છે. એ પોઈન્ટ આખો આવા કાંઈક સાયક્લોઇડ પાથ કહેવાય આને, સાયક્લોઇડ. એક સાયક્લોઇડ પાથ પર એ પાર્ટિકલ, તમે જ વિચાર કરો ને
તમારું ટાયર છે, ટાયરનો એન્ડ એ છે, તો આખે આખું ટાયર એકવાર ફરે, ટાયર ન્યાન ન્યાન જ ફરતું, ટાયર પાછું સારું ટ્રાન્સલેશનલ મોશન કરે. તો આ પાર્ટિકલ પેલા અહીંયા હમણાં યાદ કરો તમે, માની લો આમ વચ્ચેગાળાની બીજી એક સિચ્યુએશન ડ્રો કરું કે આખે આખું આમ રિવર્ટ થઈ તો અહીંયા આવી ગયું, પછી અહીંયા પહોંચી ગયું છે, પછી અહીંયા, પછી અહીંયા, 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 છેલ્લે અહીંયા આવી ગયું. એને પછી મેં ડ્રો કરી નાખ્યું. ભાઈ મોરબી પહેલી બેચ ઓલી સાઈડ હું વાત કરે એમાં, હા તો हेलो हाँ। हाँ टिकट दो वाटे परी कर ले तो ઠીક પરી કરી લેતો. ઓકે, તો હવે આ એ પોઈન્ટ અહીંયા આવી ગયો. હવે આમાં સૌથી ઈઝીમાં ઈઝી આમ તમારે પાર્ટિકલને એનાલાઇઝ કરવો હોય ને તો મને લાગે ઓ સેન્ટર વાળો સીધે સીધો ગયો હશે. કારણ કે બી વાળાનું કેવું ટિપિકલ થશે, હું તમને કહું. જોજો બી વાળો પહેલા થોડુંક ટિપિકલ સમજાવી દેવા દો તો તમને ઓલામાં વધારે ક્લેરિટી આવશે. કે બી વાળો પહેલા ક્યાં ગયો હશે, આમ જઈને એક વખત બી નીચે અડી ગયો હશે, તો બી વાળો પહેલા આમ ઉપર ગયો હશે, પછી નીચે અડી ગયો હશે, પછી પાછો હટકંડિયા ગયો છે. બી વાળો આવું કઈક કર્યું છે. બી વાળાનો પાથ આવો છે. જો મને ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું છે, મેં તમને અહીંયા જે શો કર્યા ની એની ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ છે. એ વાળાએ આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, બી વાળાએ આ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. કારણ કે ડેફિનેટલી પહેલા એ થી સ્ટાર્ટ કર્યું તો બી વાળો એકાદો જમીન પર અડી ગયો હશે ને પછી બી વાળો અહીંયા આવી ગયો ત્યારે એ વાળો પાછો જઈને અડ્યો હશે. એટલે અહીંયા માની લો t = 0 ટાઈમ કીધું હતું તો અહીંયા 1 રોટેશન કમ્પ્લીટ થાય એટલે કેપિટલ ટી ટાઈમ, એટલે મેં તમને સમજાવ્યું હતું 2π/ω એ પહોંચી ગયો છે. આમાં સૌથી સારામાં સારું જો કોઈએ મોશન કર્યું હોય ને તો વચ્ચે વાળો પોઈન્ટ છે, એ સીધે સીધો જ ગયો. તમે જો સૌથી જિંદગીમાં શાંતિ વાળો એક કેસ છે, શાંતિ ગોતતા આવડતી હોય તમને તો એ સૌથી હારામાં હારું છે. એ જો સીધે સીધો જ ગયો, સીધે સીધો જ ગયો. એને કઈ થયું જ નથી, તો ન્યા ન્યા જ હતું. તો મને તો એટલી ખબર પડે કે આમાં સૌથી પહેલા આપણને એને ડિસ્પ્લેસમેન્ટ ગોતવાના કીધા છે. કોના કીધા છે? ઓ એ બી સી ડી. તો મારે તો પહેલા ઓ નું ફાઇન્ડ કરાય 1 રોટેશનમાં, કારણ કે એમાંથી આપણને જરાક જિંદગીમાં મોજ આવવાની છે. તો અહીંથી આપણું આ સોલ્યુશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો પહેલા આપણે ઓ નું ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરીએ. અચ્છા, ડિસ્પ્લેસમેન્ટની ફોર્મ્યુલા હું વેલોસિટી ઇન્ટુ ટાઈમ. અચ્છા, ઓ ની વેલોસિટી ઇન્ટુ ટાઈમ. અચ્છા, ઓ ની વેલોસિટી કેટલી છે? અરે એ તો યાર ટ્રાન્સલેશનલ મોશન જ કરે છે, તો વી એક જ છે એની પાસે, તો વી જ છે. ઇન્ટુ સાહેબ ટાઈમ ટી. અચ્છા સાહેબ આ આર ઓમેગા છે, એટલે ધેટ મીન્સ કે ટ્રાન્સલેશનલ મોશનને એકોર્ડિંગ આપણે જોવા જઈએ તો તમે હમણાં સમજાવ્યું હતું કે આની ખરેખર વેલોસિટી તો 0 હોવી જોઈએ, આની વેલોસિટી જે છે એ 2v હોવી જોઈએ, આની √2v, આની √2v. પણ મારે તો ઓનું જોઈએ છે, તો ઓ તો ભાઈ સ્ટેશનરી જાય છે, તો વી કેટલા ટાઈમમાં? તો કે 2π/ω. ટાઈમ લખી નાખ્યો એ 1 ટાઈમ પીરિયડમાં. પણ પાછું મેં તમને હરખ ઉલ્લાસ સાથે અહીંયા કીધેલું છે કે ω = v/r છે, પ્યોર રૂલિંગ છે, તો મારે ઓમેગાની જગ્યાએ v/r મૂકવું પડે. v = v × 2π/ω, અને ઓમેગાની જગ્યાએ v/r મૂકું, યા v/ω ની જગ્યાએ r મૂકી દઉં, જે તમને અનુકૂળ લાગે. ઓમેગાની જગ્યાએ v/r મૂકું તો v કટ તો 2πr. તમે આવું ભણેલા છો, ક્યાં ભણ્યા છો ખબર છે તમને? આપણું આ મોડ્યુલ શરૂ થાય ને 6a અને 6b માં જે શરૂ થાય ને ત્યારે શરૂઆતમાં ઓલું જે થીટા વાળા ઓમેગા વાળા હશે ને ત્યાં તમે ઓલું ભણ્યા છો કે એક રોટેશન ટ્રાવેલ કરે ત્યાં સુધીમાં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? 2πr. એ તો આપણને હિત થવાનું છે ને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. ટૂંકમાં આપણે અહીંયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કે તો 2π રેડિયન, સોરી, અને આ આપણને લિનિયર ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું છે ઓ નું, તો ઓ નું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ 2πr. આપણને ખબર પડી ગઈ. ઓ નું ઓકે. હવે સાહેબ આપણે તમે શું કર્યું? સાહેબ અરે મેં ઓ ની વેલોસિટી લખી, બીજું શું કર્યું આપણે? અને આ ઓ પાસે તો આ જ ડાયરેક્શનમાંથી ઇન્ટુ એક રોટેશનનો ટાઈમ, ધેટ ઇઝ 2π/ω. ઓમેગાની જગ્યાએ v/r મૂક્યું, v. છોકરા જો તો
ઓ પોઈન્ટ ટી બરાબર 0 સમયે જ્યાં હતું ઈ ટી બરાબર કેપિટલ ટી સમયે એને સુરેખ પદ પર એનું ડિસ્પ્લેસમેન્ટ 2πr થયું. તો ઓ ની નીચે ટી ઇઝ ઇક્વલ ટુ 0 પોઈન્ટ, સાંભળજો મારી વાત, લખવાનું સ્ટોપ કરીને સાંભળવી પડે તો વાત સાંભળજો કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એ પોઈન્ટ બી ઓ ની નીચે જ હતું અને કેપિટલ ટી સમયે બી એ પોઈન્ટ ઓ ની નીચે જ આવ્યું. ધેટ મીન્સ કે એ નો ડિસ્પ્લેસમેન્ટ બી એટલું જ થયું. ધેટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ ડી. જ્યારે શરૂ કર્યું ત્યારે ઓ જ્યાં હતો, એક ભ્રમણ પછી ઓ નું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? 2πr થયું. તો શરૂ કર્યું ત્યારે એ પોઈન્ટ ઓ ની નીચે જ હતો, તો એક પરિભ્રમણ પછી એ પોઈન્ટ ઓ ની નીચે જ રહ્યો. એ ક્યાં આગો પાછો થયો? એક્સ માં. તો જે ઓ નું ડિસ્પ્લેસમેન્ટ ઇઝ એનું. ડી પોઈન્ટ ટી બરાબર 0 સમયે ડી પોઈન્ટ ઓ થી આર જેટલો આગળ હતો. જ્યારે એક પરિભ્રમણ પૂરું કર્યું ત્યારે ડી પોઈન્ટ બી ઓ થી આર જેટલો જ આગળ રહ્યો. ધેટ મીન્સ કે જેટલું ઓ નું ડિસ્પ્લેસમેન્ટ થયું હશે એટલું જ એનું ડિસ્પ્લેસમેન્ટ થયું, સોરી એટલું જ ડી નું ડિસ્પ્લેસમેન્ટ, એટલું જ છોકરાઓ બી નું ને એટલું જ છોકરાઓ સી નું. આ બધાનો આન્સર આવી ગયો. બધાનું સેમ, કારણ કે શરૂ થયું ત્યારે ઓ પોઈન્ટ જેમ હતું, એક ભ્રમણ પછી તે એ બી સી ડી પોઈન્ટ બધા ત્યાં જ આવી ગયા. તો આટલું તો આપણને છોકરાઓ ઈઝીલી અહીંયા ખબર પડી ગઈ કે ઓકે ભાઈ આ રીતે આપણને મળી રહ્યું છે અહીંયા. હવે આપણે એને મને બીજું શું પૂછ્યું છે, તો કે હવે મને એને બીજું પૂછ્યું છે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ. કોનાથી? તો કે એ પોઈન્ટ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એ પૂછ્યું છે. એ પોઈન્ટ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે. લખાઈ ગયું ને બધાને? હવે એ પોઈન્ટ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ને મેં તમને આ કીધું. જો તો એ અહીંયા હતો, પછી આમ ઉઠ્યો હશે, મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચ્યો હશે અને પછી પાછો અહીંયા આવી ગયો હશે. ધેટ ઇઝ ધી ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય એ. ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય એ. ઓકે સર, ડન. ડિસ્ટન્સ ટ્રાવેલ બાય એ. અચ્છા, આ કેમ ગોતશું? હવે એની માટે થોડીક ઓર માથાજીકું આપણે કરવી પડશે. ચલો આપણે જે સિચ્યુએશન હતી એને અહીંયા ફરીથી લઈ આવ્યા. જો મેં તમને એવું સમજાવ્યું છોકરાઓ અહીંયા કે આ એ છે એ અહીંથી આમ જઈને આમ જવાનો હતો. આખી સિચ્યુએશન આમ હતી. હું તમને આ મારે જે પોર્શન છે સોલ્વ કરવાનું, તો પહેલા એક કામ કરું છું તમને. હું એમ કહું છું છોકરાઓ કે આ તમારો ઈ ઓબ્જેક્ટ હતો અને એને આપણે અહીંયા ડ્રો કરી નાખીએ. પહેલા ઓલમોસ્ટ અહીંયા ક્યાંક આવ્યો. આમ હજી એ પોઈન્ટ અહીંયા અડી નથી ગયો. એ પોઈન્ટ અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. અહીંયા ક્યાંક એ પોઈન્ટ છે. જો હું તમને બહુ નજીકથી આ વસ્તુને સમજાવું છું, અહીંયા ક્યાંક એ પોઈન્ટ ગયો એમ. આ ક્યાંક આમ રોટેટ થયું ત્યારે અહીંયા ક્યાંક ગયું. ટૂંકમાં જેલો એ પોઈન્ટ હતો અહીંયા આટલો ઉઠ્યો. અચ્છા, આ તમારું ઓ હતું જ તે. હવે આ ડી નગરી હું જવા દઉં છું. આ તમારો લો પાથ. અચ્છા, ડિસ્ટન્સ જોતું હોય, સ્પીડ મળી જાય તો ન થઈ જાય કામ. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. બીજું શું કરવાનું? કેમ ભાઈ? ડિસ્પ્લેસમેન્ટ માટે મેં શું કર્યું? વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો અહીંયા સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો એ પાર્ટિકલની સ્પીડ. અચ્છા, એ પાર્ટિકલ ક્યાં છે હે સર? તો કે એ પાર્ટિકલ અત્યારે જે અહીંયા હતો ને હે એનાથી થીટા એંગલે છે. અચ્છા, એ પાર્ટિકલ પાસે શું ખાલી રોટેશનલ મોશન છે? નહીં. એ તો મેં તમને ભણાવ્યું કે ભાઈ આની પાસે આ વીવી છે એટલે ટ્રાન્સલેશનલ મોશન એ છે
અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર એ છે. મીન્સ કે રોટેશનલ મોશન એ છે. ધીસ ઇઝ ધી કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ મોશન પ્લસ રોટેશનલ મોશન. તો એ પાર્ટિકલ પાસે બે વેલોસિટી થઈને CTRM માટે. એક તો તમે માની લો વિચારવા જાઓ તો આ સ્ટ્રેટ વી છે, યસ. અને છોકરાઓ રોટેશનલ મોશનને એકોર્ડિંગ જોવા જાઓ તો બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર આર ઓમેગા. પણ તમને અહીંયા ઇમોશનલ થઈને હું કહી રહ્યો છું કે આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી આપેલું છે. તો આ વી આ તમે જોવા જાવ આ થીટા આ 90. તો એક્ઝેક્ટલી પાછળનો કેસ તમારો આવી ગયો કે છોકરાઓ આ ઈ પોઈન્ટ ઈ જ હતું. જોવો ને આ ઈ પોઈન્ટ પાસે આમ વી હતું થીટા એંગલ એ હતું. તો 2v sin થીટા બાય 2 એ તમારી ત્યાં નેટ એની વેલોસિટી થતી હતી. તો અહીંયા તે આ એ પાર્ટિકલ પાસેની વેલોસિટી 2v sin થીટા બાય 2 થવાની છે. સાહેબ આનાથી શું લાવશો તમે? આવામાં મારે તમને કહેવાનું એમ છે કે થીટા કન્ટિન્યુઅસલી ચેન્જ થતો જશે. બોલો તમને હજી ફીલ કરાવરાવું? હાલો તમને ફીલ કરાવરાવી દો. પ્યોર રોલિંગ છે કે નહીં? પ્યોર રોલિંગ. હાલો તો આ એ પોઈન્ટ ને પકડીને અહીંયા લઈ લો તો છોકરાઓ. હાલો જવાબ આપજો. એ પોઈન્ટ અહીંયા આવી ગયો હોય થીટા કેટલાનો થઈ ગયો હોય? થીટા કેટલાનો? થીટા કેટલાનો? 0 નો. સાઈન 0 શું એ પોઈન્ટ અહીંયા હોય પ્યોર રોલિંગ થતો હોય ત્યારે એ પોઈન્ટની વેલોસિટી 0 હોવી જોઈએ. આપણે ભાઈ ને માની લો આ જે પોઈન્ટ એક સમય અહીંયા પહોંચવાનો છે, અહીંયા પહોંચશે ત્યારે થીટા કેટલાનો થઈ ગયો? પાઈ બાય 2 મૂકો. થીટાની જગ્યાએ પાઈ બાય 2 મૂકો તો થીટાની જગ્યાએ પાઈ બાય 2 એટલે પાઈ બાય 4 sin 45 1 બાય √2 2v બાય √2 એટલે √2v. જો તો આ અહીંયા પહોંચતો તો ત્યારે √2v હતું. જોઈ લો, ચેક કરી લો. અચ્છા આ જ પોઈન્ટ અહીંયા પહોંચશે ત્યારે આ જ થીટા કેટલાનો થઈ ગયો? પાઈ. થીટા પાઈ મૂકો. sin પાઈ બાય 2 sin પાઈ બાય 2 1 2v into 1 એટલે 2v. ફાસ્ટેસ્ટ પાર્ટિકલ 2v થતો તો જોવો તમે. ગમે ત્યાં તમે થીટાની વેલ્યુ મૂકો એટલે તમને અલગ અલગ પોઈન્ટ પાસેના જવાબો મળવા મળશે. તો સાહેબ પણ આવું અમને કરવાનું હું છે કેમ? હવે આના ઉપરથી મને એટલી ખબર પડી કે આ મેં સ્પીડ ફાઇન્ડ કરીને સ્પીડ થીટા સાથે ચેન્જ થાય છે. ધેટ મીન્સ કે આપણી જે ફોર્મ્યુલા છે ને that is speed is equal to distance upon time. distance upon time માં સ્પીડ તમારી ચેન્જ થાય છે. તો મારે પહેલા સ્મોલ ટાઈમ માટે સ્પીડ મેળવવી પડે અને પછી એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. તો સિમ્પલ યાર, મારી પાસે સ્મોલ ટાઈમ dt માટે સ્પીડ છે આ રહી. તો હું અહીંયા લખી નાખું કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ મારે અહીંયા કરવાનો છે ઇન્ટિગ્રેશન va dt. સાહેબ તમે પણ va dt કરો તો ખરા, પણ તમને અહીંયા જોવો ને સાહેબ આમાં t ક્યાંય છે જ નહીં. હું તમને એ જ સમજાવવા માંગુ છું કે થીટા અહીંયા ટાઈમ સાથે ચેન્જ થાય. કઈ રીતે સાહેબ? તો તમે અહીંયા લખી શકો કે where theta is equal to omega into t. બકા તમે એક ટાઈમ પીરિયડ માટે ન લખ્યું સ્મોલ t is equal to 2 by capital T. આ 2 તમારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા નહોતું, સોરી, તો અહીંયા તમે ઓમેગા ન લખ્યું તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી નો થાય. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. તો ખરેખર મારે આ ફોર્મ્યુલાને આમ લખવાની હતી કે વી એ ઇઝ ઇક્વલ ટુ 2v sin થીટાની જગ્યાએ ઓમેગા ટી, કારણ કે ટી ની મારી પાસે કોઈ ફિક્સ વેલ્યુ નથી. ઓમેગા ટી બાય 2. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમારું કામ થઈ જશે. ડિસ્ટન્સ જોતું છે, ઇન્ટિગ્રેશન વી ડીટી કરી નાખો. ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન વી ની વેલ્યુ મૂકો 2v sin ઓમેગા ટી બાય 2 ઇન્ટુ ડીટી. અને ક્યાંથી ક્યાં સુધી? તો કે કેટલા સમયમાં તમારે ડિસ્ટન્સ ટ્રાવેલ જોતું? તો કે ભાઈ વન રોટેશન એટલે ટાઈમ 0 થી 2 પાઈ બાય ઓમેગા આવવાનું, કારણ કે વન રોટેશન એ ટાઈમ 2 પાઈ બાય ઓમેગા થાય છે. ઓકે, ચલો સાહેબ, તો ડિસ્ટન્સ અમને ફાઇન્ડ કરતા શીખરાવ. ડિસ્ટન્સ હવે ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. 2v બાર, ચાલો sin ઓમેગા ટી બાય 2 નું શું થશે? માઇનસ ઓફ cos ઓમેગા ટી બાય 2. અને કોની રિસ્પેક્ટમાં કરો છો? ટાઈમ. તો ટાઈમનો મલ્ટીપ્લાયર ઓમેગા બાય 2 તમારે ડિનોમિનેટરમાં લખવો પડે. અત્યારે તો ઇન્ટિગ્રેશન જ ચાલે છે ને એ ગ્રુપ. હા, ઇન્ટિગ્રેશન જ ચાલે છે. બી ગ્રુપ વાળા શાંતિથી સમજી લેજો કે sin ઓમેગા ટી બાય 2 નું ઇન્ટિગ્રેશન થાય માઇનસ cos ઓમેગા ટી બાય 2. ટાઈમની સાથે કર્યું તો ટાઈમનો મલ્ટીપ્લાયર, ટાઈમની આગળ કોણ છે? ઓમેગા બાય 2. એ મારે ડિનોમિનેટરમાં લખવાનું. હવે તો હવે સાહેબ 0 થી 2 પાઈ બાય ઓમેગા. ચલો તો ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ
છોકરાઓ જોવો ને અહીંયા v બાય ઓમેગા એટલે r નો મૂકી શકું. આ ઓમેગા નીચે લઈ લ્યો તો v બાય ઓમેગા એટલે r. તો v બાય ઓમેગા એટલે હું r મૂકી દઉં તો 2 into 2 4r થઈ જશે. અને અહીંયા તમે પહેલા માઇનસ ઓફ cos ઓમેગા બાય t સ્મોલ t ની જગ્યાએ મૂકો છોકરાઓ અપર લિમિટ ધેટ ઇઝ 2 બાય ઓમેગા માઇનસ માઇનસ પ્લસ cos ઓફ ઓમેગા બાય 2 અને t ની જગ્યાએ મૂકો 0. ચાલો તો અહીંયા શું થશે ઓમેગા ઓમેગા કેન્સલ આઉટ 2 2 કેન્સલ આઉટ cos પાઈ -1 અને માઇનસ એટલે 1 ઓમેગા તો 0 cos 0 1 1 plus 1 2 તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ તમારી પાસે આવી ગયું 8r which is greater than 2 pi r. કે r તો ફિક્સ ઓલામાં 2 pi pi એટલે 3.14 મૂકો તો 6.28 આવે અહીંયા 8 આવ્યું નહીં બટ ઓબ્વિયસ છે ને ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ જ્યારે પાથ તમારો સ્ટ્રેટ હોય સ્ટ્રેટ પાથ પર ટ્રાવેલ કરતા હોય વિધાઉટ ટર્નિંગ બેક તો જ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ અને ડિસ્પ્લેસમેન્ટ સેમ હોઈ શકે. અધરવાઇઝ ઓલવેઝ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇઝ ગ્રેટર દેન ડિસ્પ્લેસમેન્ટ જ હોય. આવું આપણે કાઇનેમેટિક્સમાં શીખ્યા હતા. સ્ટાર્ટ કર્યું ત્યારે 5મા 6થા લેક્ચરમાં. યાદ આવે કઈ આવું યાદ આવે કઈ અલા ખબર પડે ભાઈ મેં શું કીધું ઈ પાક્કો ભાઈલી. ઓકે પછી રાજકોટ ગુરુકુળમાં બધા પછી અમદાવાદ ઓકે પોરબંદર ઓકે મોડાસા ઓકે મોરબી જુનાગઢમાં બે માતાજીઓ એમને ધીમું સંભળાય છે ઠીક ઓકે પછી ભુજ ભુજ ઓકે ભાઈ આપરો તું જામનગર બે તો આપણા બંને ક્વેશ્ચન અહીંયા પતી ગયા. જે આમાં આપણે વચમાં સ્પીડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ડિફાઇન કરી નાખી છે. ચાલો હવે આપણે આ ક્વેશ્ચનમાં આગળ વધીએ એ પહેલા નાની એવી એક થિયરી ઇન્ટ્રોડ્યુસ કરું. એંગ્યુલર ઇમ્પલ્સ. ઇમ્પલ્સ એટલે તમને બધાને ખબર હતી. इम्पल्स એટલે हम सब जानते थे कि इम्पल्स को हम आई से डिनोट करते थे या इंटीग्रेशन एफ डी टी लिखते थे या सिर्फ एफ टी लिखते थे. अगर फोर्स टाइम के साथ वेरी नहीं हो रहा है फोर्स कांस्टेंट है तो हम इम्पल्स इज इक्वल टू एफ टी लिखते थे. अगर फोर्स टाइम डिपेंडेंट है तब हम इम्पल्स इज इक्वल टू इंटीग्रेशन एफ डी टी लिखते थे. मगर आज हमको जो पढ़ना है वो है बच्चों एंगुलर इम्पल्स. क्योंकि मेरे को अब ऐसे क्वेश्चन पढ़ाने हैं, ऐसे PYQ भी है आपके सामने कि ऐसे कोई स्फीयर होगा उसको यहाँ से ऐसे हम पुश करेंगे. जब यहाँ पे इसने पुश किया तो ये CTRM करना स्टार्ट कर दिया तो CTRM के साथ हमारा इम्पल्स भी जुड़ गया. आपने बेसिकली तो ये फोर्स ही एक्सर्ट किया है मगर ये फोर्स एक्सर्ट करने की वजह से आपका जो ये बॉल है वो रोटेट भी करने लगा. दैट मीन्स रोटेशनल मोशन भी हुआ ट्रांसलेशनल मोशन भी हुआ तो CTRM मिला. मगर CTRM का जो कोज है वो बच्चों यहां से दिया गया आपका इम्पल्स है. तो आपके इम्पल्स ने यहाँ पे रोटेशनल मोशन कराया है इसलिए ये इम्पल्स को हम बोलेंगे अब एंगुलर इम्पल्स. तो इसलिए हमको ये थियरी अब पढ़नी जरूरी है. एंगुलर इम्पल्स थियरम AIT इम्पल्स थियरम. चलो तो આપણે બધા એના પોઈન્ટ્સ વન બાય વન કરતા લખી નાખીએ કે પહેલા એંગ્યુલર ઇમ્પલ્સ થિયરમમાં પહેલા આપણે ઇમ્પલ્સ અહીંયા આપણે લખશું I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટો dt इंटीग्रेशन टो dt.
ફોર્સની જગ્યાએ ટોર્ક આવી ગયું અને ટાઈમ તો એનો જ રહ્યો. ઇફ ટોર્ક ઇઝ કોન્સ્ટન્ટ તો આપણે I ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ટી લખી નાખશું. અચ્છા, એંગ્યુલર ઇમ્પલ્સને હું AI થી જ શો કરીશ, શો કરો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં. એને આપણે કોઈ સિમ્બોલ દેવો હોય તો દઈ આગો, બીજો ગમે ઈ. પણ આપણે ઇમ્પલ્સ એટલે આઈ કહીએ છીએ, એંગ્યુલર ઇમ્પલ્સ એટલે AI કહી દેશું. તો એ જ રહેવાનું છે. ન્યા યાદ કરો મેં તમને કીધું હતું કે ફોર્સ વર્સિસ ટાઈમમાં એના કર્વમાં એરિયા અંડર ધી કર્વ તમને ઇમ્પલ્સ આપે. તો અહીંયા બી સેમ એવું કંઈક જ આપણે કહીશું કે ભાઈ તમે ટોર્ક વર્સિસ ટાઈમનો ગ્રાફ પ્લોટ કરશો. આ ટોર્ક છે અને આ ટાઈમ ટી છે. તમને આવો કંઈક એનો ગ્રાફ મળ્યો અહીંયા સુધીનો. તો એરિયા અંડર ધી કર્વ ઓફ, તો અહીંયા હું લખી શકું છોકરાઓ જુઓ તો આમાં આપણે ઇન્ટિગ્રેશન ટો ઇન્ટુ ડીટી કરીએ, ધેટ ઇઝ એરિયા અંડર ટો વર્સિસ ટાઈમ કર્વ તમને આપશે એંગ્યુલર ઇમ્પલ્સ. ટૂંકમાં ટો વર્સિસ ટાઈમનો ગ્રાફ આપીને તમને એંગ્યુલર ઇમ્પલ્સ પૂછી નાખે. આપણે એમ થાય આમાંથી ક્યાંથી લાવો હોય, તો ખરેખર એરિયા અંડર ધી કર્વ જ થવાનો છે. પછી તો કે સર હવે અમને શું પૂછીએ કે હવે તમને આની અંદર એક કામ કરો ને, એંગ્યુલર ઇમ્પલ્સ આપણે થોડુંક હેડિંગ આપી દઈએ. એંગ્યુલર ઇમ્પલ્સ તો પહેલા તો એ વેક્ટર ક્વોન્ટિટી કે સ્કેલર? સાહેબ રાઈટ સાઈડ જુઓ તો કોણ છે? ટોર્ક અને ટાઈમ છે. ટાઈમ તો સ્કેલર છે, તો ટોર્ક વેક્ટર છે, તો યસ વેક્ટર ક્વોન્ટિટી થઈ ગઈ. એંગ્યુલર ઇમ્પલ્સ તમારી વેક્ટર ક્વોન્ટિટી થઈ ગઈ. સાહેબ વેક્ટર ક્વોન્ટિટી આવે ને એટલે તમે પહેલા ડાયરેક્શન કયો. મેં કીધું એમ યાર, તમે એંગ્યુલર ઇમ્પલ્સની ફોર્મ્યુલા તો યાદ કરો, ઇન્ટિગ્રેશન ટુ ડીટી. આ તો સ્કેલર છે, તો ટોર્કની ડાયરેક્શન હશે એ જ તમારા એંગ્યુલર ઇમ્પલ્સની ડાયરેક્શન થઈ ગઈ. સો ડાયરેક્શનમાં આવશે અલોંગ ટોર્ક. along the direction of torque. ઓકે, પછી સાહેબ આપણે હાલો ને જરાક યુનિટ ચેક કરી લઈએ. યુનિટ તો યુનિટ શું થશે? યુનિટ બૂમ બૂમ બૂમ, ટોર્ક નો થશે ન્યૂટન ઇન્ટુ મીટર અને ટાઈમ નો થશે સેકન્ડ. સો ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ. અચ્છા આ ચાલે, પણ આને સિમ્પ્લિફાય કરવું હોય તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ. સેકન્ડ સેકન્ડ કેન્સલ આઉટ, તો ફાઇનલી તમારી પાસે આવી ગયો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. અને આના ઉપરથી તમે મસ્તીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા બી લખી શકો, m1L2T-1. એ દંડના દંડન દંડનડારા. પછી એક વસ્તુ જો તમને કહું છું ને, એ તમને અત્યારે કામ લાગવાની છે. આ તો બધું એના યુનિટ ની બધાની વાત થઈ ગઈ. કામ ઈ લાગવાની છે કે પછીના ક્વેશ્ચન થી જ એની આપણે જરૂર પડવા માંડવાની છે. માની લો આવી રીતની કોઈ એક રિજિડ બોડી છે છોકરો, હે સેન્ટર ઓફ માસ છે, અથવા હિંજ કરી દીધું છે મેં ત્યાંથી. મેં ત્યાંથી શું કરી દીધું છે? હિંજ. અને અહીંયાથી આપણે એની ઉપર ઇમ્પલ્સ આપીએ છીએ. ઇમ્પલ્સ આપીએ છીએ એટલે શોર્ટ ટાઈમ માટે ફોર્સ આપીએ છીએ. ધેટ ઇઝ યોર લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, એવું કહી શકો. ધીસ ઇઝ યોર લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. તો સમજી લો કે આ માની લો મોબાઈલ છે, તો મેં અહીંથી આવી રીતના હિંજ કરી દીધો છે, હિંજ કરી દીધો છે આવા શેપનો. અહીંથી આમ ફોર્સ આપ્યો, ફોર્સ. તો જો તો એ ફોર્સ થી શું થયું? મારો બેટો રોટેટ થયો ફોર્સ થી. જો તમે રોટેટ, મેં સ્મોલ ટાઈમ માટે ફોર્સ આપ્યો એટલે મેં ઇમ્પલ્સ આપ્યો. કહેવાય હાથમાં રહેજો, પડી ન જતો. આમ ઇમ્પલ્સ આપ્યો, જો ઇમ્પલ્સ આપ્યો.
સ્મોલ ટાઈમ માટે ફોર્સ આપ્યો તો એને રોટેટ કર્યું. અચ્છા, તો રોટેટિવ મારા ફોર્સ આપવાથી રોટેટિવ ધેટ મીન્સ વોટ? ટોર્ક. પણ મેં ફોર્સ આપ્યું સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે, એટલે મારે એમ કહેવાય મેં ઇમ્પલ્સ આપ્યું. બટ ઇમ્પલ્સ થી બોડી રોટેટ થઈ, ધેટ મીન્સ ત્યાંથી એંગ્યુલર ઇમ્પલ્સ જનરેટ થયું. અચ્છા, આ જ્યાંથી હિંજ હતું ત્યાંથી અહીંનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર પરપેન્ડિક્યુલર હું ન કહી શકું. તો ધેટ મીન્સ કે મેં ખરેખર હું આપ્યું ઇમ્પલ્સ. ઇમ્પલ્સ એટલે ન ભૂલાવવું જોઈએ. કાં તો તમે એફટી યાદ કરો કે ઇન્ટિગ્રેશન એફડીટી યાદ કરો. ટૂંકમાં ફોર્સ આપ્યું, સ્મોલ ટાઈમ માટે ફોર્સ આપ્યું એટલે ઇમ્પલ્સ આપ્યું. તો અહીંયા મેં ઇમ્પલ્સ આપ્યું, ઇમ્પલ્સ થી આ રોટેટ થવા માંડ્યું. મીન્સ કે છોકરા અહીંયા ટોર્ક ક્રિએટ થયું. તો મારે યાદ કરવું પડે એંગ્યુલર ઇમ્પલ્સ ને. એંગ્યુલર ઇમ્પલ્સ ની ફોર્મ્યુલા હું કીધી સાહેબ? ઇન્ટિગ્રેશન ટુ ડીટી. પણ તમે ટોર્ક આપ્યું નથી, તમે તો ફોર્સ આપ્યું છે. તો ટોર્ક એટલે અમે લખ્યું જ છે, જો ને, લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. મીન્સ કે તમે ભણી ગયા છો છોકરાઓ, ટોર્ક એટલે એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર લખાય. તો આ રહ્યું, તમે અહીંયા લખી નાખો એફ અને ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ ડીટી. અને તમને મેં હમણાં શરૂઆત કરી હતી ત્યારે કીધું તું, યાદ કરો કે ઇમ્પલ્સ એટલે ઇન્ટિગ્રેશન એફ ડીટી થતું હતું. તો આ માટે ઇન્ટિગ્રેશન એફ ડીટી એટલે ઇમ્પલ્સ કહી દો. તો એંગ્યુલર ઇમ્પલ્સ એટલે આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ ઇમ્પલ્સ થઈ ગયું. ખાસ યાદ રાખજો આ વાત. મેં ઇન્ટિગ્રેશન એફ ડીટી ની જગ્યાએ ઇમ્પલ્સ મૂકી દીધું. ખરેખર મેં ફોર્સ જ આપ્યું છે, પણ સ્મોલ ટાઈમ માટે આપ્યું એટલે મેં ઇમ્પલ્સ આપ્યો. બટ મારા ઇમ્પલ્સ થી બોડી રોટેટ થઈ, તો ખરેખર એંગ્યુલર ઇમ્પલ્સ જનરેટ થયું. તો તમે ઇમ્પલ્સ આપો અને આર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તમારા ઇમ્પલ્સ ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થી જે આર પરપેન્ડિક્યુલર તમે કરો એટલે તમને એંગ્યુલર ઇમ્પલ્સ મળી જાય. કેવા એટલું માંગુ છું. ખબર પડી? પછી આપણે ઇમ્પલ્સ ભણ્યા એટલે ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ આવતું હતું, આઈએમટી. કાલે આપણે એના ઘણા યુઝ કર્યા, કાલે પરમ દિવસે આ ચેપ્ટરમાં ઘણા યુઝ કર્યા. હવે એંગ્યુલર ઇમ્પલ્સ ભણ્યા તો એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ આવવાનું. એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. ચાલો તો એક થિયરીનું હેડિંગ આપી દઈએ, ધેટ ઇઝ એંગ્યુલર ઇમ્પલ્સ angular impulse angular momentum theorem. Angular momentum theorem. Angular impulse angular momentum theorem. AIAMT. AIAMT. Angular impulse angular momentum theorem. સાહેબ આ હું તમે ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમમાં હું ભણ્યા હતા છોકરાઓ? કે ઇમ્પલ્સ એટલે ચેન્જ ઇન મોમેન્ટમ. આવું આપણે પ્રૂવ કર્યું હતું. યા મેં તમને આવું ભણાવ્યું હતું કે એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ હોય પ્લસ માઇનસ ઇમ્પલ્સ આવે એટલે ફાઇનલ મોમેન્ટમ ચેન્જ થઈ જાય. આ બે એક જ થયું. તો એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ ની અંદર હું અહીંયા લખી શકું કે એંગ્યુલર ઇમ્પલ્સ એટલે તમે શું સમજ્યા? તો કે એંગ્યુલર ઇમ્પલ્સ એટલે સાહેબ હું ટો ઇન્ટુ ડીટી સમજો. ઓકે, બરાબર જ સમજ્યા છો તમે. તો હવે સાહેબ એંગ્યુલર ઇમ્પલ્સ એટલે ટોર્ક ની જગ્યાએ સાહેબ કાલે તમે કીધું હતું ખરેખર આઈ આલ્ફા નો આવે, ખરેખર ડીએલ બાય ડીટી આવે. રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર મોમેન્ટમ ઇઝ નોન એઝ ટોર્ક અને ઇન્ટુ ડીટી. તો અહીંથી તમે જોવા જાઓ ડીટી ડીટી કેન્સલ આઉટ થઈ જાય. એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએલ. અચ્છા, પહેલા તમારો ઇનિશિયલ મોમેન્ટમ એલઆઈ કહી દો, ફાઇનલ મોમેન્ટમ એલએફ કહી દો. તો એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ડીએલ નું એલ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો નો આવી જાય, એલએફ માઇનસ એલઆઈ. તો એ થયું ને છોકરા. આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી હતું તો એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ આવી ગયું. જોવો ને તમે યાર. એંગ્યુલર ઇમ્પલ્સ એમ નહીં સાહેબ, તમે ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ ક્યારે એપ્લાય કરતા હતા? જ્યારે ઇમ્પલ્સ આપ્યું હોય
અને સ્પીડ ફાઇન્ડ કરવાની કીધી હોય ત્યારે હું ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ કરતો હતો. તો સાહેબ મારે એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ ક્યારે એપ્લાય કરવાનું? જ્યારે તને એંગ્યુલર ઇમ્પલ્સ આપ્યો હોય ને એંગ્યુલર વેલોસિટી પૂછી હોય, ઓમેગા પૂછ્યો હોય, ત્યારે તારે આ એપ્લાય કરવાનું. છતાંય તે આપણે ક્વેશ્ચન થ્રુ આ વસ્તુઓને સમજીએ જ છીએ, એટલે કઈ વાંધો ન આવે. રેડી બધાને? ક્લિયર? ઓકે. હવે જો આ જે સમજ્યા એને આપણે એપ્લાય કરતા શીખીએ. અહીંયા પેલા ચલો નાનો એવો શોર્ટ ફોર્મ ની અંદર જ આ એંગ્યુલર ઇમ્પલ્સ તમને વ્યવસ્થિત રીતે સમજાય એટલા માટે અમે ક્વેશ્ચન લખી રાખ્યો છે અહીંયા કે આવી રીતની કોઈ એક રિજિડ બોડી છે. રિજિડ બોડી પર આપણે આવી રીતનો એક ઇમ્પલ્સ આપ્યો છે. ઇમ્પલ્સ I ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. મેં 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ નો એક ઇમ્પલ્સ દેખાડ્યો તમને. જો ઓકે. ઓમેગા થી કહી જ દીધું છે આ તમારું સેન્ટર ઓફ માસ છે. સેન્ટર ઓફ માસ અહીંયા છે. જોજો આ રહ્યું, સેન્ટર ઓફ માસ છે. સેન્ટર ઓફ માસ થી થોડુંક ઉપર તમે આવી રીતના ઇમ્પલ્સ આપ્યું, સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે ફોર્સ આપ્યું. એટલે સેન્ટર ઓફ માસ ને અબાઉટ રિવોલ્વ થવા માંડ્યો. પણ તમે પેલા તમે આખે આખું ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો, પછી હું તમને સિચ્યુએશન સમજાવું આખી. ત્યાં સુધીમાં હેલો હા માતાજી, બોલો બોલો. સર, તમે ધીમે બોલો ને ત્યારે સમજાતું નથી, ફાસ્ટ બોલું છું. ધીમે બોલું ત્યારે સમજાતું નથી, ફાસ્ટ બોલું એવું છે? અને થોડુંક નજીક લઈ લો. લ્યો હવે નહીં વાંધો આવે. ચાલો રેડી બધાને? ઓકે. હવે અહીંયા તમે પેલા આ એક વસ્તુ બરાબર સમજજો. હું જે કહેવા માંગુ છું એ કે આવી એક ટૂંકમાં રિજિડ બોડી છે. આ તમારું સેન્ટર ઓફ માસ છે. આ બોડી સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ રોટેટ કરશે તો એને અકોર્ડિંગ તમને એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી દીધી છે, ICOM, 5 kg પર મીટર, kg ઇન્ટુ મીટર સ્ક્વેર. તમને એક એંગ્યુલર ઇમ્પલ્સ પૂછ્યું છે, સેન્ટર ઓફ માસ ની વેલોસિટી પૂછી છે આફ્ટર હીટ. આમ હીટ કરી દો પછી સેન્ટર ઓફ માસ ની વેલોસિટી પૂછી છે, અને ઓમેગા પૂછ્યો છે, બટ આફ્ટર હીટ. હીટ કરો પછી તમને એનો ઓમેગા પૂછ્યો છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમે સમજો છોકરો. પહેલા આવી રીતનો આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરવાનો છે. આ રોડ છે તમારી પાસે. અહીંયા કોક કે સાહેબ અમારે ક્યાં રોડ છે? અમારે તો આવી રીતની આખી આમ એક રિજિડ બોડી છે. કરેક્ટ. પેલા રોડ થી સમજો તો ખરી મારી વાત. લખવાનું સ્ટોપ કરીને પેલા સમજજો તો તમને આ વસ્તુ થોડી ખબર પડશે. હવે જો અહીંયા એનું સેન્ટર ઓફ માસ છે. તમને આ એરો એવું જ દેખાડે છે 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તમે જોવા જાવ તો ઇમ્પલ્સ જ થયું. ઇમ્પલ્સ એટલે સ્મોલ ટાઈમ માટે લાગતું ફોર્સ. હું જો ઇમ્પલ્સ એના સેન્ટર ઓફ માસ પર જ આપું ને, જો તો ઈ સ્ટ્રેટ મોશન જ કરે છે, ઈ ટ્રાન્સલેશનલ મોશન જ કરે છે. જો અગેન હું આ પેન લઈ લઉં છું. હું જો ઇમ્પલ્સ એના સેન્ટર ઓફ માસ પર આપીશ ને, હું જો ઇમ્પલ્સ એના સેન્ટર ઓફ માસ પર આપીશ ને, એ સ્ટ્રેટ જ મોશન કરશે. એ તો અહીંયા પહોંચ્યા પછી શું થઈ ગયું? mg નું ટોર્ક વધી ગયું એટલે એ રિવોલ્વ કરી ગઈ. બાકી જો તમે અહીંથી જોવા જાઓ, સ્ટ્રેટ જ મોશન કર્યું. જો સ્ટ્રેટ જ મોશન કર્યું. બટ આ જ પેનને હું અહીંયા આમ કરીશ તો જોજો આગળ જશે અને રોટેટ કરશે. મેં શું કીધું ખબર પડી? ફરીથી હું કહું છું, બરાબર સમજજો કે આ પેન આમ પડી છે. જો હું ઇમ્પલ્સ એના સેન્ટર ઓફ માસ પર જ આપું ને તો એ ટ્રાન્સલેશનલ મોશન જ કરે. પણ જો હું ઇમ્પલ્સ સેન્ટર ઓફ માસ સિવાય આજુબાજુ ગમે ત્યાં આપું, સેન્ટર ઓફ માસ પર ન આપું, આમ આપ્યું, તો એ ટ્રાન્સલેશનલ મોશન એ કરશે ને રોટેશનલ મોશન એ કરશે. જોજો. એલા ખબર પડી મેં શું કીધું એ તમને? તો અહીંયા જો હું આ ઇમ્પલ્સ એના સેન્ટર ઓફ માસ પર અહીંયા જ ક્યાંક મેં આપ્યું હોત ને, મારો કહેવાનો મિનિંગ એ છે
કે આ ઇમ્પલ્સ જો મેં અહીંયા જ ક્યાં કામ આપ્યો હોત ને તો આ ટ્રાન્સલેશનલ મોશન જ કરે ને, તો ઓમેગાની વાત જ ના આવે. મેં અહીંયા ઇમ્પલ્સ એના સેન્ટર ઓફ માસ ની સિવાયની ગમે એક જગ્યાએ આપ્યો છે, એનાથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 40 સેન્ટીમીટર આપ્યો છે. તો અહીંયા આ બોડી ટ્રાન્સલેશનલ અને રોટેશનલ બંને મોશન કરશે. ચલો ઓકે, એ વાત તો રેડી થઈ ગઈ ભાઈ. હવે તો કે હવે આપણને એને શું ફાઇન્ડ કરવાનું કીધું છે, તો કે સાહેબ એમાં એને આપણને એંગ્યુલર ઇમ્પલ્સ કીધો છે. સોલ્યુશન જોઈએ. ચલો તો પહેલા એંગ્યુલર ઇમ્પલ્સ કઈ રીતના ફાઇન્ડ કરશું? હે સર, એંગ્યુલર ઇમ્પલ્સ કઈ રીતના ફાઇન્ડ કરશું? એંગ્યુલર ઇમ્પલ્સ માટે તમારી પાસે ઇમ્પલ્સ છે, આર પરપેન્ડિક્યુલર છે. મેં ફોર્મ્યુલા હમણાં તમને યાદ રખાવી કે એંગ્યુલર ઇમ્પલ્સ એટલે આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ ઇમ્પલ્સ કરી નાખવાનું. જો તો કીધું છે, ક્યાં કીધું? અહીંયા નહીં, પાછળ. એંગ્યુલર ઇમ્પલ્સ એટલે આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ ઇમ્પલ્સ કરી નાખવાનું. તો આવી જાય તમારું એંગ્યુલર ઇમ્પલ્સ. એંગ્યુલર ઇમ્પલ્સ આર પરપેન્ડિક્યુલર કેટલું? 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર થયું. અને ઇમ્પલ્સ કેટલું છે? 10. તો એંગ્યુલર ઇમ્પલ્સ 4/10 એટલે 4. સાહેબ એનો યુનિટ જબરજસ્ત હતો. શાયદ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ હતો એંગ્યુલર ઇમ્પલ્સ. કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ. પછી બીજું સાહેબ VCOM આફ્ટર હીટ પૂછ્યું છે. સાહેબ સેન્ટર ઓફ માસ ની વેલોસિટી પૂછી જ ભલે ને પૂછી, વેલોસિટી પૂછી ત્યારે તું બે જ વસ્તુ કરીએ, કાં તો મોમેન્ટમ કન્ઝર્વ કરીએ અને કાં તો તું ટોટલ મેકેનિકલ એનર્જીને કન્ઝર્વ કરીએ. હવે એક્સટર્નલ ફોર્સ તો છે તારું, તો તું મોમેન્ટમ કર. સાહેબ મોમેન્ટમ કન્ઝર્વ નહીં, મારે ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ એપ્લાય કરવો હોય તો હા, મોમેન્ટમ કન્ઝર્વ માટે નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોવું જોઈએ. ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ. પણ અહીંયા બતાતે 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, તે અહીંયા સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે ફોર્સ તો આપ્યું, તો મોમેન્ટમ કન્ઝર્વ નહીં થાય. તો હવે સાહેબ, તો હવે તારી પાસે વેલોસિટી ફાઇન્ડ કરવા માટે એક આપણે એવું નહોતું પીધું, ઇમ્પલ્સ છે તો એપ્લાય ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ. ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ શું કહેતું હતું કે ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ. જેમ એંગ્યુલર ઇમ્પલ્સ એટલે કહેતું તું ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ, એમ તમારી પાસે ઇમ્પલ્સ એટલે ચેન્જ ઇન મોમેન્ટમ, ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ. અચ્છા, ઇમ્પલ્સ ઓલરેડી તમારી પાસે છે 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ફાઇનલ મોમેન્ટમ માસ ઇન્ટુ VCOM. ઇનિશિયલી રેસ્ટ પર છે. અચ્છા, માસ કોનું લેવાનું? તો ક્યાં બોડીનું મેં આપ્યું નથી. ચાલો ભાઈ, એમ માસ તમે આનું 2 kg લઈ લો. 2 kg માસ એક નોટ ડાઉન કરી દઉં, લખતા ભૂલી ગયો છું, મેં અહીંયા ધાર્યું જ છે. તો VCOM ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ આવી ગયું. આ ક્યાંક રિજિડ બોડીનું માસ હોય, માસમાં સાહેબ વેલોસિટી કયા પાર્ટિકલ ની લેવાની? અરે સેન્ટર ઓફ માસ ને લઈ લે એટલે પૂરું થઈ ગયું. અચ્છા, ત્રીજું તમને પૂછ્યું છે, ત્રીજું ઓમેગા આફ્ટર હીટ. ટૂંકમાં આ હીટ કરશો એટલે રિવોલ્વ કરવા માંડવાનો છે, તો ઓમેગા પૂછ્યું છે. હે સાહેબ, ઓમેગા શું આવે? ઓમેગા તો કે યાર ઓમેગા માટે સાહેબ એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ, પણ ટોર્ક છે તો એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વ એમ નહીં થાય. તો હવે ઇમ્પલ્સ છે ને ઇમ્પલ્સ થી તારી પાસે બકા એંગ્યુલર ઇમ્પલ્સ આવી ગયો છે. એંગ્યુલર ઇમ્પલ્સ હોય અને ઓમેગા જોતો હોય તો આપણે એક ઇક્વેશન ભણ્યા છીએ કે એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ. અને ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ એટલે એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એંગ્યુલર મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ. ઇનિશિયલી તો એ રેસ્ટ પર હતો, તો ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ 0. એંગ્યુલર ઇમ્પલ્સ છે આ સર 4 છે, અને ફાઇનલ કેટલું લખું રિજિડ બોડી માટે? તો કે સાહેબ I ઓમેગા. અચ્છા, I કોને અબાઉટ? તો કે ભાઈ સેન્ટર ઓફ માસ ને અબાઉટ તમને આપ્યું છે, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આ 4 અને I કેટલું છે 5, તો 4/5 રેડિયન પર સેકન્ડ. કામકાજ પૂરું. ઓકે, આ તો એંગ્યુલર ઇમ્પલ્સ નો ના બધાનો સરળ પ્રશ્ન હતો, ઇઝી ક્વેશ્ચન ની કેટરમાં આવે.
એ ધીમે ધીમે આપણે વાતને ઓર ઇન્ટરેસ્ટિંગ કરતી જવાની છે અને એની માટે હવે આપણે અહીંયા ફાઇનલી આ શરૂ કરીએ છીએ આ ક્વેશ્ચન માં આવા બધા ક્વેશ્ચન ઓલરેડી છોકરાઓ છે PYQ માં છે જેવું પૂછાય છે એની કરતા થોડું અપર સાઈડ જઈને ભણીએ તો તમને વસ્તુ સરળ લાગશે એટલા માટે ચાલો આ ક્વેશ્ચન શું કહે છે એક સ્મૂધ સરફેસ છે જો ઇનિશિયલી આ એક બોલ છે m માસ નો r રેડિયસ નો બોલ એટલે અહીંયા મેં વચ્ચે દેખાય છે એટલે હું સોલિડ સ્ફિયર માની લઉં છું એ રેસ્ટ પર છે એની રેડિયસ r છે કેપિટલ R એની રેડિયસ છે હું એના સેન્ટર થી h હાઈટ પર ઇમ્પલ્સ આપું છું એટલે સ્મોલ ટાઈમ માટે આમ હિટ કરું છું હિટ ફાઇન્ડ h સચ ધેટ બોલ પરફોર્મ પ્યોર રોલિંગ મને કીધું મારે એ જ હાઈટ ફાઇન્ડ કરવાની છે કે જેથી કરીને બોલ પ્યોર રોલિંગ કરે એટલા માટે મારે એ સેન્ટર થી કેટલી હાઈટ પર હિટ કરવું પડે એ ફાઇન્ડ કરવાનું છે એ ઓકે રે ઓકે Jin 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 ઓકે ચાલો સોલ્યુશન શરૂ કરીએ આપણે હવેનું હવે એક બોલ છે અહીંયા ટચ થતો જાય છે અચ્છા પ્યોર રોલિંગ કરે એટલે તમને ખબર જ છે કે બોલનો જે કાંઈ પાર્ટ હોરિઝોન્ટલ સરફેસના કોન્ટેક્ટમાં આવશે તો એની રિસ્પેક્ટમાં એ સ્ટેશનરી રહેવું જોઈએ આ વાત પાકી ઓકે એ રશ પર રહેવું જોઈએ હવે વિચાર કરો તો આ હિટ જો મેં એના સેન્ટર પર કરી હોત તો એ ટ્રાન્સલેશનલ મોશન જ કરે બટ મેં સેન્ટર પર નથી કરી મેં ઉપર કરી છે એટલે અહીંયા મોશન CTRM હશે કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન થશે ઓકે મારે h જોઈ છે તો હું અહીંયા પહેલા ન લખી શકું છોકરો કે ફોર પ્યોર રોલિંગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r લખી નાખો હવે મને v મળી જાય કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મળી જાય કાંઈક હું આમાં એવી રીતના કરું કે આની શરૂઆત કેમ કરું તો કે ભાઈ પ્યોર રોલિંગ છે મારે h જોઈ છે h ને કઈ રીતના ઇન્વોલ્વ કરવું તો કે જોવો તો સાહેબ ઇમ્પલ્સ આપ્યો છે ઇનિશિયલી રેસ્ટ પર છે અને ફાઇનલી ઇમ્પલ્સ આપશો એટલે એની અંદર સેન્ટર ઓફ માસ પાસે વેલોસિટી આવશે તો સાહેબ પહેલા હું IMT એપ્લાય કરું ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ એપ્લાય કરું અને થિયરમ તમારું એમ કહે છે કે ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લિનિયર મોમેન્ટમ ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ તમે ઇમ્પલ્સ યસ આઈ આપ્યો છે ફાઇનલ મોમેન્ટમ તમારું થવાનું છે m ઇન્ટુ VCOM ઇનિશિયલ 0 સાહેબ હું કયા પાર્ટિકલની વેલોસિટી લઉં અરે બકા સેન્ટર ઓફ માસની જ લેવાની તો અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ હું VCOM કરું તો એની જગ્યાએ તમે I/m એટલું તો એટલીસ્ટ મૂકી શકો માની લો હું આને VCOM અપોન r લખું તો અહીંથી તમે VCOM ઇઝ ઇક્વલ ટુ I/m લખી શકો સાહેબ તમે એક વસ્તુ માર્ક કરી VCOM જે છે ઈ ફાઇન્ડ કરવું એટલે મેં ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ લગાવ્યો પણ આમાં ક્યાંય હજી મારી પાસે h આવ્યું નહીં h માટે તો તમે સમજી લ્યો કે ઇમ્પલ્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે મારે એંગ્યુલર ઇમ્પલ્સમાં જવું પડે પણ એંગ્યુલર ઇમ્પલ્સ તો મળી ગયો હાલ ને h ઇન્ટુ i કર પણ એંગ્યુલર ઇમ્પલ્સમાં h ઇન્ટુ i થયું મારે તો ઓમેગા ની જોતું છે એટલે મારે હવે એપ્લાય કરવો પડશે એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ એ શું કહે છે એમ કહે છે કે એંગ્યુલર ઇમ્પલ્સ
is equal to delta L, that means final minus initial. अच्छा एंग्युलर इम्पल्स, तो एंग्युलर इम्पल्स એટલે તને ખબર છે યાર કે r perpendicular into impulse કર દઉં is equal to final અહીંયા ઓમેગા minus initial તો રેસ્ટ પર છે એટલે 0. r perpendicular, yes sir, h આવ્યું, impulse I તો કે ભાઈ m માસ r રેડિયસ નો હું આને સોલિડ સ્ફિયર માનું. હોમવર્કમાં હું આ બધા જ કેસીસ તમને હોલો સ્ફિયર, સોલિડ સિલિન્ડર, હોલો સિલિન્ડર માટે આપી શકું, યા પીવાયક્યુ માં તમારી સામે આવી શકે. તો સોલિડ સ્ફિયર છે, સરફેસ સ્મૂધ છે, યાદ રાખજો, હમણાં રફે આવશે. તો અહીંયા આઈ શું લખાય મારે, તો કે સાહેબ 2/5 mr² લખાય ઇન્ટુ ઓમેગા. તો અહીંથી હું ઓમેગા ને સબ્જેક્ટ કરું તો શું આવે 5hi upon 2mr², આવું ઓમેગા આવે. VCOM એ છે. તો ચાલો તો ભાઈ પ્યોર રૂલિંગ માટે હું અહીંયા આમનો લખી નાખું VCOM is equal to ઓમેગા ઇન્ટુ r. VCOM ની જગ્યાએ હું શું લખું, VCOM ની જગ્યાએ તો કે સાહેબ I/m લખો. ઓમેગા ની જગ્યાએ હું લખો સાહેબ, તો કે 5hi upon 2mr² ઇન્ટુ r. મારે હું ફાઇન્ડ કરવાની છે સાહેબ, મારે તો હાઇટ ફાઇન્ડ કરવાની છે. I કેન્સલ આઉટ, m કેન્સલ આઉટ, એક r કેન્સલ આઉટ, તો હાઇટ h ઇઝ ઇક્વલ ટુ આવ્યું 2r/5. અને આપણો આન્સર કરેક્ટ જ છે. કેમ કરેક્ટ છે? કારણ કે r તો તમારી પાસે નોન હશે. આન્સર એ રીતે પાછો નોન પેરામીટરમાં આવવો પડે ને. h આપણને પૂછ્યું છે, r આપણને આપ્યું, માસે આપ્યું પણ માસ કેન્સલ થઈ ગયું. ટૂંકમાં હાઇટ માસ થી ઇન્ડિપેન્ડન્ટ છે, ગમે માસ હોય કઈ ફેર ન પડે. રેડિયસ શું છે એ ફેર પડે. મેં એ જ કીધું ને, ગમે માસ હોય, ટૂંકમાં ઓબ્જેક્ટ ગમે હોય, તમે એના સેન્ટર ઓફ માસ પર જ જર્ક આપો, પર જ ઇમ્પલ્સ આપો, તો એ ટ્રાન્સલેશનલ મોશન જ કરવાની છે. એની રોટેશનલ મોશન કરશે એ ડિપેન્ડ છે કે તમે એના સેન્ટર ઓફ માસ થી કેટલે દૂર જર્ક આપો છો, કેટલે દૂર ઇમ્પલ્સ આપો છો. ઓ ભાઈ ખબર પડી? પક્કું બધાને? સાહેબ અમને આ બધું મેં કીધું ને, ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ થી વેલોસિટી ફાઇન્ડ કરી, એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ થી ઓમેગા ગોતી શકીએ. આ એક્ઝેક્ટલી રોડ વાળો કેસ એવો. અહીંનો એ કેસ પણ હવે સરફેસ ને મેં કરી નાખી રફ. બસ પછી અહીંયા આપણે કદાચ અટકાવવાનું આવશે. જો આ આખો ક્વેશ્ચન બી બહુ સરસ મજાનો છે, તમારે નોટ ડાઉન કરવું જોઈશે. કે પહેલા તો સ્મૂધ હોરિઝોન્ટલ સરફેસ છે કે પ્લેન છે, એમાં એક આખો m માસનો l લેન્થનો યુનિફોર્મ રોડ પડ્યો છે. યુનિફોર્મ રોડ પડ્યો છે અને એને આપણે જર્ક આપ્યો છે, ટૂંકમાં ઇમ્પલ્સ આપ્યું છે, ઇમ્પલ્સ આપ્યું, ઇમ્પલ્સ એ પોઈન્ટ પાસે. જો સી મિડ પોઈન્ટ પાસે ઇમ્પલ્સ આપીશ તો તમને ખબર જ છે કે ટ્રાન્સલેશનલ મોશન કરવાનું, બટ અહીંયા એ પાસે આપ્યો એટલે ટ્રાન્સલેશનલ પ્લસ રોટેશનલ મોશન બે કરશે. આફ્ટર સ્ટ્રાઇક મારે સેન્ટર ઓફ માસની વેલોસિટી જોઈ છે, ઓમેગા જોઈ છે, અને ત્રીજું ઇન્ટરેસ્ટિંગ વાત, કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ એ when rod becomes parallel to x axis first time. x axis ની પેરેલલ ફર્સ્ટ ટાઈમ થઈ જાય ત્યારે મારે શું જોઈએ છે, તો કે પોઈન્ટ એ ના કોઓર્ડિનેટ. આખો આમ રોટેટ કરે, અહીંયા રોટેટ નથી કરતો ને, આગળ હવાઈ જાય, પેલા આમ છે પછી આમ થશે. તો પહેલી વાર એક્સ એક્સિસ ને પેરેલલ થયો ત્યારે આ એ ના કોઓર્ડિનેટ એના યામ જોઈ છે. પણ મેં તમને પાછું બધું સમજાવ્યું, ઈ વર્ટિકલ પ્લેનમાં હતું, ખરેખર રોડ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. એ ટુરુ 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 ટુરુ, એ ટુરુ 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 ટુરુ, એ ટુરુ 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 ટુરુ, એ ટુરુ 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 ટુરુ.
आज तो सैटरडे हो गया ना, क्यों? हमारा मार्च पूरो थी जाए छोकराओ, તમે બધા 12માં બોર્ડમાં આવી ગયા કે ભાઈ? હો હા એમ. આજે થોડુંક હોમવર્ક આવશે હો. બહુ નહીં આપું પણ થોડુંક તો આવશે, એટલે હા આમ તૈયારી રાખજો. એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ છે. યુનિફોર્મ રોડ. રાજકોટ ગુરુકુળ, રાજકોટ. સાહેબ હા બોલ બોલ. થોડુંક ઓછું આપ્યું આ આજે દરરોજ 4 આવે છે લેક્ચર. ક્યાં રોજ ચર્ચા આવે છે હજી? રાધિકા રાધિકા, તારે ક્યાં કરવું જ છે કે તારે ચિંતા છે? તે કદી કરીને મૂક્યું? હા આવા દે ને હવે. પૂછો સર ઋત્વિક સર. ઋત્વિક સર છે ભાઈ, ઋત્વિક સર હાજરમાં છે નહીં હોય. અહીંયા બાર મને અવાજ આવે છે ને, હેપી બર્થડે ટુ યુ, કોકનો હેપી બર્થડે. અહીંયા અચ્છા છો તો અહીંયા કોકનો હેપી બર્થડે સેલિબ્રેટ થાય છે ને? ખુશીબેન નો છે. અચ્છા ઓકે ઠીક. મેં કીધું કે હમણાં એમાં વી ગયા. કોકનો હેપી બર્થડે સેલિબ્રેટ થાય છે અને અવાજ અહીંયા મારા સુધી પહોંચે છે. હે ભાઈ, આ ઋત્વિકભાઈ આ જામનગર વાળો કોઈ દી કરે છે, હોમવર્ક કરે છે? હમણાં હવે થોડાક ટાઈમ થી રેગ્યુલર થયું છે એનું, સ્ટાર્ટિંગ માં નહોતું કઈ. ઠીક છે. તમે શું નાસ્તો કરી રહ્યા છો? પણ હા કઈ નહીં, શનિવાર છે કઈ નથી ખાધું. તો શનિવાર તમે હવે તો ગોઠવાઈ ગયો, હવે શનિવાર હું કામ કરો છો? ના ના, હનુમાન દાદા ઘણા ટાઈમ થી રહું છું. ઠીક, એવું છે. હા તો હનુમાન દાદાને હવે પ્રાર્થના કરજો કે હેમ ખેમ બધું પતી જાય. ઓકે ચાલો, હવે લખાઈ ગયું છે. પાછા આપણે આની અંદર આવીએ. હવે જો આ સિચ્યુએશન એક્ઝેક્ટલી આવી છે. તમને રોડ મેં દેખાઈ રહ્યો છે આમ વર્ટિકલ, બટ વર્ટિકલ છે નહીં, છે હોરિઝોન્ટલ. દેખાય છે આમ બટ આમ છે નહીં, છે આમ હોરિઝોન્ટલ પ્લેન. જે મેં તમને પહેલા સમજાવ્યું કે સેન્ટર ઓફ માસ બસ આમ ઝૂમ કરીશ, ઝૂમ. ના ના, ક્યાં ગઈ પેન, ક્યાં ગઈ? આ રહી. આ પડે તો હેરાન થઈ અને કાંઈ નહીં થાય. એથી આમ કરીશ ને તો સીધું જ જશે. જોજો આમ સીધું જ જજો, ઓલમોસ્ટ સીધું જ જશે. તમારી સરફેસ રફ છે એટલે. પણ અહીંથી આમ મરીશ ને આમ ઝૂમ ઝૂમ, એ જજો મજા આવશે. એટલે ઢાંકણું ખુલી ગયું તમારું, ડોહું પેને ગઈ. બાપ રે બાપ. ચાલો કઈ વાંધો નહીં. તો હવે અહીંયા ઝરક આપું છું. બધું છે વર્ટિકલ પ્લેનમાં, તમને દેખાય છે નહીં, છે હોરિઝોન્ટલ પ્લેનમાં. શું ફાઇન્ડ કરવું છે આફ્ટર સ્ટ્રાઇક? પહેલા VCOM. સાહેબ VCOM તમે મને સમજાવ્યું તો ખરી, ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ એપ્લાય કરી દો. બીજું શું કરવાનું સાહેબ? કારણ કે તમે ઇમ્પલ્સ તો આપો જ છો, એટલે મોમેન્ટમ કન્ઝર્વ તો થાય નહીં. એ વાત સાચી જ છે બકા. જિંદગી એનું નામ જ છે, એનું નામ જ જિંદગી છે મારા વાલા. આયલ આયલ ભાઈ આયલ. પહેલા કર સિલેક્ટ. દુનિયામાં પહેલા સિલેક્શન થવું જોઈએ, પછી ઢોલ નગારા વાગે ને. સીધા પહેલેથી ડોલા તારે ડોલું શું થાય છે? ચાલો, આ સ્મૂથ હોરિઝોન્ટલ પ્લેન છે એટલો મેં પાર્ટ નથી લીધો. ચલો અહીંથી કરો એ બકા, કરો કોપી અને પાછળ જઈને આપણે આપીએ બકા પેસ્ટ. હાલો, હવે મેં પાછળ પેસ્ટ એટલા માટે આપ્યું કે અહીંયા મારે થોડીક જગ્યા છોડવી છે, પછી શરૂ કરવું છે. ચલો પહેલા અહીંયા આપણે જોઈએ છે VCOM. VCOM તો હું એક કામ કરું, ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ એપ્લાય કરી દઉં. ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ શું કહે છે ભાઈ? કે ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ, फाइनल मोमेंटम माइनस इनिशियल मोमेंटम. इम्पल्स आई है, हाँ आई है. फाइनल मोमेंटम કેટલું થશે? તો કે m ઇન્ટુ VCOM માઇનસ ઇનિશિયલી તો 0 છે, કારણ કે ઇનિશિયલી આપણે એને રેસ્ટ પર લઈ લઈએ છીએ. એમ માસ યુનિફોર્મ રોડ લખી નાખજો કે ઇનિશિયલી રેસ્ટ પર છે. તો ઇનિશિયલી રેસ્ટ પર છે તો અહીંથી તમને VCOM સેન્ટર ઓફ માસની તો વેલોસિટી મળી ગઈ, I બાય m.
ઓકે સર, બીજું શું પૂછ્યું છે? ઓમેગા. ઓમેગા માટે સાહેબ તમે હમણાં જ અમને સમજાવ્યું હતું કે ભાઈ ઓમેગા માટે એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ એપ્લાય કરી દેવાય સાહેબ. અચ્છા, એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ હું કહેતો હતું તો કે ભાઈ એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ LF માઇનસ LI. પણ સાહેબ એંગ્યુલર ઇમ્પલ્સ કઈ રીતના લખવો? એંગ્યુલર ઇમ્પલ્સ માટે બકા તને ખબર છે કે તારું ઇમ્પલ્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કરવાનું. આર પરપેન્ડિક્યુલર આ ડિસ્ટન્સ કેટલું થાય? L/2 થાય બકા. તો એંગ્યુલર ઇમ્પલ્સ લખ. એંગ્યુલર ઇમ્પલ્સ કેટલું થશે? ઇમ્પલ્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર ધેટ ઇઝ L/2 ઇઝ ઇક્વલ ટુ LF. LF એટલે છોકરાઓ I ઇન્ટુ ઓમેગા. ઇનિશિયલી સ્ટેશનરી હતું, અહીંયા લખી નાખ ઇમ્પલ્સ ઇન્ટુ L/2. એ I ને ઉડાડી નહોતા દેતા. આ જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ કીધું નહીં એટલે આપણે સેન્ટર ઓફ માસ ને અબાઉટ લઈશું, કારણ કે રિવોલ્વ કરે છે સેન્ટર ઓફ માસ ને એકોર્ડિંગ. I ને ભલા માણસો પર તમને પગે લાગુ ઉડાડી ન દેતા, નહીતર હેરાન થઈ જાઓ. ICOM કેટલી થશે તો કે બકા mL²/12 ઇન્ટુ ઓમેગા. હાલ તો બકા તો કે બકા LL ગયા 2 6 are 12. તો અહીંથી ઓમેગા કેટલું આવ્યું? અહીંથી ઓમેગા આવ્યું 6I/mL. ઓમેગા I stands for this. I stands for impulse. I impulse છે. આ I બી impulse છે લખી નાખજો, નહીં તો પાછા મોમેન્ટ ઓફ ઇનર્શિયા બે માં કન્ફ્યુઝ થાઓ, ભવિષ્યમાં વાંચશો ને તેથી. इन फ्यूचर जब भी आप रीड करोगे आप कंफ्यूज होगे कि इसमें क्या सही है. मैं ऐसा कहना चाहता हूँ जनाब. હવે ત્રીજું, આ તો આપણું ઠીક છે, ઈઝી હતું એટલે આ પોર્શન તો આપણે ફટાફટ પૂરો કરી નાખ્યો. ત્રીજું શું કહે છે? કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ A when rod becomes parallel to x axis first time. હવે આ ખાલી ન્યા તો રોટેટ નથી થતું છોકરો. આ અહીંથી આમ રોટેટ થઈને ટ્રાન્સલેશન મોશન કરતું કરતું અહીંયા આવે છે ને પહેલી વખત આ એક્સ એક્સિસ કહી દઈએ અને એક્સ એક્સિસ કહી દઈએ તો એને પેરેલલ આવે છે. તો કંઈક સિચ્યુએશન આવી નિર્માણ થશે કે આ રોડ તમારો આખો આમ રોટેટ કરીને અહીંયા ક્યાંક આવ્યો, આમ કંઈક આવ્યો તમારો રોડ. ફર્સ્ટ ટાઈમ એક્સ એક્સિસ નહીં, પેરેલલ બન્યો. ફર્સ્ટ ટાઈમ એ લખી નાખીએ ફર્સ્ટ ટાઈમ પેરેલલ ટુ એક્સ એક્સિસ. અહીંયા તમારું ક્યાંક સેન્ટર ઓફ માસ છે, આમ આવી ગયું. તમારે કોના કોઓર્ડિનેટ કહેવાના છે? એ ના. તો કે આમ આવી ગયું હોય ત્યારે આ તમારો બી એન્ડ, આ તમારો એ એન્ડ. તમારે આ એ એન્ડ ના કોઓર્ડિનેટ કેવા છે? એ એન્ડ ના કોઓર્ડિનેટમાં જો સેન્ટર ઓફ માસ ના કોઓર્ડિનેટ મળી જાય તો +L/2 કરી નાખો એટલે એ ના મળી ગયા. હાલો, હવે મને કોઈ આઈડિયા આપી શકે કે સેન્ટર ઓફ માસ નું આ ટૂંકમાં પહેલા અહીંયા હતો એનાથી સેન્ટર ઓફ માસ નું આ ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવું હોય તો સાહેબ આવું કંઈક તમે એપ્લાય કરો ને તો થઈ શકે. હાલો, કોઈને આઈડિયા આવે તો આંગળી ઊંચી કરે. એના કોઓર્ડિનેટ જોતા તો જે આ અહીંયા સુધીના સેન્ટર ઓફ માસ સુધીના તમને ડિસ્ટન્સ મળી ગયું પછી તો ખાલી L/2 કરવાનું છે એટલે તો મળી જવાનું. વાય કોઓર્ડિનેટ તો 0 જ છે. શું કરી શકીએ? ચાલો, હાવ ઈઝી જો, હાવ ઈઝી છે, સાવ ઈઝી છે. લોજિક થી વિચાર કરો. મારે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે. કેટલું સેન્ટર ઓફ માસ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે મારે ઈ જોઈએ છે. Anybody else? ચાલો, નો વન. હા બોલ પોરબંદર ભાઈ. ડિસ્ટન્સ જુદું છે તો આપણે DCR ટાઈમ કાઢી નાખીએ તો બધી પછી ટાઈમ કઈ રીતના ગોતીશ?
પહેલા તો આટલું એનું ક્લિયર કે ભાઈ VCOM હોરિઝોન્ટલી ટ્રાવેલ કર્યું તો મારે આ ડિસ્ટન્સ જોતું છે, માની લો ને x કીધું તો x ઇઝ ઇક્વલ ટુ VCOM ઇન્ટુ t કહી દેવાનું. વેલોસિટી ઓફ સેન્ટર ઓફ માસ I/m છે, લખો એટલે લખી નાખવાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ટાઈમ કેમ ગોતશું? હવે ટાઈમમાં તમને એટલી પછી લોજિક હાલવું જોઈએ. મેં ક્યારે પૂછ્યું? આખું આમ ને આમ રોટેટ કરે, આખું એક રોટેશન પતી જાય ત્યારે એંગલ 2π રેડિયન થાય. આ તો ફર્સ્ટ ટાઈમ પેરેલલ બને ત્યાં સુધીમાં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ હું ઓમેગા ટી કોન્સેપ્ટ એપ્લાય કરું તો ત્યાંથી મને કદાચ ટાઈમ મળી જાય. થીટા કેટલાનો? π/2 નો. અને ઓમેગા કેટલાનો? ઓમેગા છે 6i અપોન m ઇન્ટુ l ઇન્ટુ ટી. તો અહીંથી મને આ ટી ની વેલ્યુ અહીંયા હું ન મૂકી શકું છોકરાઓ. જો તો x ઇઝ ઇક્વલ ટુ VCOM એટલે હું લખી નાખું I/m અને ટી ની જગ્યાએ લખું હું m ઇન્ટુ પાઈ ઇન્ટુ l અપોન 12i. છોકરાઓ i કટ m કટ તો આ x કોર્ડિનેટ કેટલો આવ્યો? πl/12. હા બરાબર છે સાહેબ. જો યુનિટ મીટર જ આવ્યું x. શું કર્યું? શું મેં કાંઈ નથી કર્યું યાર. અલ્ટિમેટલી સેન્ટર ઓફ માસ અહીંયા જ્યાં પહોંચ્યું તો એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જોતું હોય તો VCOM ઇન્ટુ ટી. ટાઈમ કઈ રીતના? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પરથી યાર. હવે તમને આ ક્વેશ્ચન અઘરો તો લાગે જો મેં સીધું ત્રીજું સ્ટેપ પૂછ્યું હોત. ત્રીજું જો આ બે તો નકામા હતા, તમને સીધું ત્રીજું પૂછે તો તમે વિચારવું પડે ઓકે VCOM ઇન્ટુ ટી. તમારી પાસે સેન્ટર ઓફ માસ ની વેલોસિટી નથી, એપ્લાય કરો IMT. અચ્છા ટાઈમ માટે જોવા ગયો તો ટાઈમ માટે ઓમેગા ની નીડ આવી, ઓમેગા નથી તો ઓમેગા માટે કરો એન્ગ્યુલર ઇમ્પલ્સ એન્ગ્યુલર મોમેન્ટમ થિયરમ. મેં તમને ક્વેશ્ચન કેવી રીતના પૂછ્યો કે જેટલી જરૂરિયાત હતી બધું પૂછી નાખ્યું ક્વેશ્ચનના ફોર્મની અંદર. તમને આવી રીતના ન પૂછે, તમને સીધો ત્રીજો ઓપ્શન જ પૂછે તો ત્યાં તમને સમજાઈ જવું જોઈએ કે ભાઈ ઓમેગા નથી ને VCOM નથી તો પહેલા આ બે મારે એપ્લાય કરીને ફાઇન્ડ કરવું પડશે. તો મને ઓકે અહીંયા સુધીનું ડિસ્ટન્સ મળી ગયું. મારે તો એ ના કોર્ડિનેટ જોઈએ છે, આપણે તો આના કોર્ડિનેટ જોઈએ છે. તો એનો કોર્ડિનેટ થશે છોકરાઓ અહીંયા સુધીનું ડિસ્ટન્સ અને પ્લસ આ કેટલું છે? l/2. તો મારે લખવાનું થશે πl/12 પ્લસ l/2 કોમા 0. y કોર્ડિનેટ તો છે જ નહીં. રેડી બધાને? ઓકે ફાઇન. આટલું રાખીએ છીએ. હોમવર્ક થોડુંક તમને હમણાં હું મળી જાય એવું કરું, બરાબર છે? હવે 1-2 લેક્ચરનું કામ એ કરું તમારું થીટા એંગલ વાળું ને બધું બાકી છે એ આપણે સોમ મંગળમાં લઈ લેશું એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે.